એમસીક્યુ સોલ્વ કરવાના ચાલુ કર્યા ભાઈ બધાએ? થાય છે થોડા થોડા જેટલું ક્લાસમાં કરાવ્યું છે? કોઈ છે ફર્સ્ટ લેક્ચર આજનો દિવસ પહેલી વખત બેઠો હોય ક્લાસમાં? શું નામ? પિયુષભાઈ. અ, પહેલા અટેન્ડ કરેલા છે કે લેક્ચર, કે ક્યારે પાસ આઉટ? પાસ? આઠમું ચાલુ 24 વાળું? ક્યાંથી કરો એન્જિનિયરિંગ? માંથી. અને રહેવાનું પ્રોપર ક્યાં ના? દ્વારકા ના? બરાબર, સરસ. ઓનલાઈનમાં કોઈ ફર્સ્ટ ટાઈમ? ઓનલાઈનમાં ફર્સ્ટ ટાઈમ? કોઈ નહીં સાહેબ, અમે બધા રીઢા ગુનેગાર છીએ કહીએ. પહેલી વાર વાળા કોઈ નહીં. ચલો તો એક એમસીક્યુ આવે તો સોલ્વ કરી દઉં. એક ઈએસસી નો જ એમસીક્યુ છે સિમ્પલ એમસીક્યુ. ડાઉટ્સ એનો છે એમાં એ આઈડિયા ના આવ્યો મને, પણ હું એક વસ્તુ એવું માન્યો, સમજ્યો કે છે ને કોઈક જગ્યાએ હા, કોઈક જગ્યાએ આમાં સમજવામાં ક્યાંક ભૂલ થઈ હશે એવું માનીને ચાલુ છું. વાંચો એમસીક્યુ. બરાબર છે. ગ્રુપમાં ડિસ્કસ થયો હતો, થોડો એવો સારો એવો ડિસ્કસ થયો હતો. બરાબર છે. કઈ લાઈન? એટલે દેખાતું નહીં એવું થાય છે? બધી ચાલુ કરી દઉં તો દેખાશે. બાકી પાછળ પાછળ તકલીફ પડશે ભાઈ. એક મિનિટ જો, હું દેખાવ ને રૂપાળો થોડો લાઈટમાં યાર. હવે આટલી બધી મેચ લગાવડાઈ છે, બાકી બધા ના પાડતા હતા કે સાહેબ બે જ લાઈટ લગાવો ખાલી. હસમુખભાઈ બૂમો પાડ પાડ કરતા હતા કે સાહેબ બે ની જ જરૂર છે. મેં કીધું ના, પછી હું લાગીશ નહીં હેન્ડસમ જેવા, લાઈટમાં લાગુ છું એવો. જો અહીંયા આગળ દેખાય છે ને હવે? શું આવશે? ચલો ભાઈ ઓપ્શન ટ્રાય કરો પહેલા. હવે એમસીક્યુ સોલ્વ કઈ રીતે કરવાના એ સમજવાનું છે, રાઈટ? જો અત્યાર સુધી આપણે એ પણ ડિસ્કસ કર્યું કે ભાઈ જીપીએસસી ની પેટર્ન એક તો બદલાવા લાગી છે, રાઈટ? હવે ઢોર જેવું થવા લાગ્યું જીપીએસસી. જીપીએસસી હવે આવા સવાલો મૂકવા લાગી છે કે જેની અંદર પહેલા તમારે 1 2 3 4 સેન્ટેન્સ વાંચવા પડે, આ 4 સેન્ટેન્સ વાંચીને પ્રોસેસ કરવા પડે, સમજવા પડે, અને આનામાંથી નીચે ઓપ્શનમાંથી સાચો જવાબ શોધવો પડે. બરાબર? તો આ ટાઈપનો ક્યારે પણ ક્વેશ્ચન આવે, સૌથી પહેલી પ્રાયોરિટી શું રાખવાની? પહેલા ચેક કરો કે તમારી પાસે શું માંગ્યું છે. કરેક્ટ સ્ટેટમેન્ટ માંગ્યા છે એને. ભૂલથી એ પહેલા જ્યાં દેખાય ઇનકરેક્ટ, તો ચકેડું મારી દેવાનું. કેમ કે ઘણી બધી એક્ઝામ્સમાં એવું કરે છે, અહીંયા આગળ કરેક્ટ સ્ટેટમેન્ટના બદલે શું કહેશે? ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ શોધીને આપો. ના માણસો ડાયરેક્ટ જઈએ પણ એમાં તકલીફ પડી જાય ક્યારેક. બરાબર? ક્યારેક તકલીફ પડી જાય. તો કરેક્ટ સ્ટેટમેન્ટ માંગે છે એને. પહેલો ઓપ્શન વાંચો. હવે વાંચવાનું કઈ રીતે, આ ટાઈપના સેન્ટેન્સ વાળા ક્વેશ્ચનને કઈ રીતે વાંચવાના એ સમજીએ. તો ઇંગ્લિશ મીડિયમમાં કેટલા છે આમાં? ઇંગ્લિશ મીડિયમમાંથી ભણેલા 1 2 3 4, કોઈ તકલીફ નહીં. બાકી બધા ગુજરાતી વાળા? પાક્કું ગુજરાતી વાળા? બરાબર છે. ઓનલાઈનમાં ગુજરાતી મીડિયમ વાળા કે ઇંગ્લિશ મીડિયમ વાળા? ગુજરાતી મીડિયમ, યસ ગુજરાતી મીડિયમ, કઈ વાંધો નહીં. હું એવું નથી કહેતો, જો ગુજરાતી મીડિયમમાં જેટલા પણ હોય એ લોકોને એક ડર હશે કે સાહેબ જ્યારે 5 લીટીનો સવાલ આવે છે ને ત્યારે ફફડી જવાય છે. બરાબર છે? તકલીફ પડવા લાગે છે 5 લીટીનો અંગ્રેજીનો સવાલ આવે ત્યારે. તો એવું નહીં કરવાનું. ઇંગ્લિશ એક લેંગ્વેજ જ છે. જે હથકંડો અંગ્રેજોએ આપણા ઉપર અપનાવ્યો હતો, ભાગલા પાડો ને રાજ કરો, એ જ હથકંડો આપણે લેંગ્વેજ પર અપનાવવાનો છે. ટુકડા ટુકડા કરીને સમજવાનો ટ્રાય કરવાનો સેન્ટેન્સને. બરાબર? તો પહેલું સેન્ટેન્સ જો, અ ફાઇન સ્પ્રિંકલર. સ્પ્રિંકલ લખ્યું છે, સ્પ્રિંકલ એટલે શું થાય? ફુવારા જેવું થાય. અ ફાઇન સ્પ્રિંકલ ઓફ પ્રેસિપિટેશન ઓફ સ્મોલ એન્ડ રાધર યુનિફોર્મ વોટર ડ્રોપ્સ. હજી સુધી વાર્તા જ ચાલે છે એની, કે નાનકડા ડ્રોપ અને યુનિફોર્મ. યુનિફોર્મ એટલે શું થાય? સાઇઝ સેમ. સાઇઝ સેમ વિથ ઓલ ડ્રોપ ડાયામીટર બિલો 0.10 mm. ડાયામીટર બિલો 0.10 mm ઇઝ કોલ્ડ ડ્રીઝલ. હવે ડ્રીઝલની વાત કરે છે, એ તો ખબર પડી ગઈ આપણને. આપણે એ કહેવાનું છે કે આ સેન્ટેન્સ સાચું છે કે ખોટું. તો આપણે શું ભણીએ છીએ ભાઈ? ડ્રીઝલનો ડાયામીટર કેટલો થવો જોઈએ? ડ્રીઝલનો કેટલો થવો જોઈએ? લેસ દેન 0.5 mm. અહીંયા કેટલો આપેલો છે? લેસ દેન 0.1 mm. એ જ છે ને? 0.1 કો કે 0.10 કો સરખું જ થાય. અને ડ્રીઝલ કહેવામાં આવે. હવે ડ્રીઝલમાં પણ ઘણા ડાઉટ હતો કે સાહેબ ડ્રીઝલ ખબર નથી પડતી. એક ડ્રીઝલનો ફોટો લાવેલું છું, મૂકી દઈએ એટલે આઈડિયા આવે ડ્રીઝલ શું છે. ક્યાં ગયું? યસ,
આ એનિમેશન ચાલે છે કે નથી ચાલતું? નથી ચાલતું. ગ્રુપમાં નાખેલું છે લગભગ મેં. ગ્રુપમાં ઓલરેડી નાખેલું છે ને? હા. અને નથી ચાલતું. ચલો એલિમેશન હોત તો આ આઈડિયા આવતો તમને. ગ્રુપમાં છે જોઈ લેજો આપણા વોટ્સએપ ગ્રુપમાં કે ડ્રીઝલ કોને કહેવાય. તો બેઝિકલી એવું કહે છે કે ડેફિનેશન આપણી એવું કહે છે કે 0.5 mm થી ઓછા ડાયામીટર વાળાને ડ્રીઝલ કહેવામાં આવે. અહીંયા આગળ કેટલો ડાયામીટર લખેલો છે? 0.1. તો શું આ સેન્ટેન્સ સાચું કહેવાશે? આ સેન્ટેન્સ સાચું કહેવાશે? નહીં કહેવાય. ઘણા બધાને આ ડાઉટ છે. કેમ ડાઉટ છે? કેમ કે સંખ્યા રેખા આપણને થોડી કેટલી પાકી આવડતી નથી. જોઈ લેજો સંખ્યા રેખા એટલે ખબર ને? આ રીતે લાઈન ડ્રો કરીએ, રાઈટ. અહીંયા સેન્ટરમાં શું આવે? 0. જમણી બાજુ જતા શું આવે? 1 2 3 ધન પૂર્ણાંક સંખ્યાઓ. ડાબી બાજુ જતા શું આવે? ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. -1 -2. રાઈટ. આમાં શું કહે છે કે ડ્રીઝલની સાઇઝ કેટલા કરતા ઓછી હોવી જોઈએ? 0.5 કરતા ઓછી હોવી જોઈએ. તો હવે 1 2 3 લખ્યું છે ને, એના બદલે હું અહીંયા 0.1 0.2 0.3 કરી દઉં એટલે ઇઝીલી સમજી શકીએ. 0.1 0.2 0.3 0.4 અને 0.5. 0.5 કરતા ઓછું અને 0 કરતા વધારે, મતલબ ડેફિનેશન પ્રમાણે આટલી સાઇઝનું જે હોય ને બધું ડ્રીઝલ આવવું જોઈએ. બરાબર. પણ એમસીક્યુમાં શું કહે છે? 0.1 કરતા ઓછું. તો એમસીક્યુ પ્રમાણે ખાલી આટલી સાઇઝનું ડ્રીઝલ આવવું જોઈએ. એનો મતલબ શું થયો? આટલી સાઇઝીસ ઇન્કોર્પોરેટ થતી નથી. ધેટ્સ વાય આરયુએ સ્ટેટમેન્ટ ખોટું છે. હવે જો આમાં એકલી તમારી ભૂલ નથી, આમાં બીજા ઘણા મોટા મોટા માથા હોય આની અંદર ભૂલ કરીને બેસે છે. સમજાવું. વચ્ચે એક યુટ્યુબ પર લાઈવ લેક્ચર જ જોતો હતો હું. એની અંદર કંઈક ઓપ્શન કંઈક આવો આવ્યો હતો કે આન્સર આવે છે 0.4. બરાબર. પહેલો ઓપ્શન આવો લખ્યો છે, ઓપ્શન એ કે લેસ ધેન 0.5. સેકન્ડ ઓપ્શન આવો છે લેસ ધેન 0.33. થર્ડ ઓપ્શન આવો છે ગ્રેટર ધેન 0.33. અને ફોર્થ ઓપ્શન આવો છે 1 and 3 બોથ. શું આન્સર આવશે ભાઈ? અગર આન્સર 0.4 આવતો હોય, આન્સર 0.4 આવતો હોય ને આ ચાર ઓપ્શન માંથી સિલેક્ટ કરવાના હોય તો શું આન્સર આવે? ફોર્થ ઓપ્શન 1 અને 3 બોથ. સીધી વાત છે. જો 0.4 સંખ્યા રેખામાં ક્યાં આવે? આ જગ્યાએ. કલર બદલી દઈએ એટલે આઈડિયા આવે થોડો. 0.4 સંખ્યા રેખાની અંદર કઈ જગ્યાએ આવશે? આ જગ્યાએ. શું 0.4 પહેલો ઓપ્શન 0.5 કરતા ઓછો છે? હા, 100% ઓછો છે. 0.5 કરતા ઓછો છે. સેકન્ડ ઓપ્શન 0.4 0.33 કરતા ઓછો છે? ના, નથી. 0.4 0.33 કરતા વધારે છે? હા, વધારે છે. 0.33 અહીંયા કરતા વધારે છે ને અહીંયા કરતા ઓછો છે. મતલબ ફોર્થ ઓપ્શન આવવો જોઈએ 1 and 3. તો આ વસ્તુ સાચવવાની. આ જેનો યુટ્યુબ લેક્ચર જોતો તો એ સાહેબ ભણાવે જીપીએસસી ના ક્લાસ કરાવે છે. બરાબર. એટલે હું એમની ભૂલ નથી કાઢતો. મારો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે કોઈ દિવસ પરીક્ષા આપી ના હોય, જીપીએસસીમાં અપિયર ના થયા હોય તો ઓપ્શન સિલેક્ટ કરતા ના આવડે તમને. સીધી વાત છે. ઓપ્શન સિલેક્ટ કરતા ના આવડે. આ તકલીફ પડે ને તમારે ખાસ ધ્યાન રાખવાનું. આવા ઓપ્શન્સ જ્યારે પણ આવે કે જેની અંદર આવી વાર્તા લખે છે, કોઈ પણ વખત મૂંઝાયા વગર સીધી લાઈન ડ્રો કરી દો. કોનો ટાઈમ વધારે જવાનો છે? એક સંખ્યા રેખા દોડ દો. આ 20 સેકન્ડથી વધારે નહીં જાય. લાઈન ડ્રો કરીને વચ્ચે 0, જમણી બાજુ પોઝિટિવ, ડાબી બાજુ નેગેટિવ. આનાથી ફાયદો શું થશે? 20 સેકન્ડ બગડી ના? 20 સેકન્ડ બગડી નહીં, મારી એક્યુરેસી સુધરશે. જે છોકરાઓ કહે છે કે સાહેબ અમે નંબર ઓફ ક્વેશ્ચન્સ વધારે અટેમ્પ કરીએ છીએ, દાખલા ગણવા વાળા અમને આવડી ગયા છે પણ માર્ક નથી આવડતું. માર્ક નથી આવતા. એ કેમ નથી આવતા માર્ક? કેમ કે એક્યુરેસી નથી આવતી. ને એક્યુરેસી કેમ નથી આવતી? આ નાની નાની જગ્યાએ મિસ્ટેક કરી દે. આમાં તમે ઓપ્શન એ ટીક કરીને આવો છે તો આન્સર તમારો સાચો જ. તમે ગણતરી એ સાચી મારી છે. બરાબર છે. પણ જીપીએસસી સિલેક્ટ નહીં કરાવે એ રહી એ વસ્તુ. એ તો સાચો આન્સર સિલેક્ટ કરાવડાવશે. સમજાય છે? એટલે આ વસ્તુનું ધ્યાન રાખવું. નેક્સ્ટ જોઈ લો કે સેકન્ડ કે છે ધ પ્રેસિપિટેશન ઓફ લિક્વિડ વોટર. ચલો તો પહેલો તો ખોટો થઈ ગયો. હવે જો પહેલો જ્યારે એલિમિનેટ કરો સેન્ટેન્સની અંદર, જ્યારે આવા સેન્ટેન્સના ક્વેશ્ચન છે અને સેન્ટેન્સ એલિમિનેટ થવાનું ચાલુ થઈ જાય તરત જ સાયમલ્ટેનિયસલી શિફ્ટ થઈ જવાનું ઓપ્શન્સ પર. એકલું ગાંડન જેમ આ વાંચે નહીં રાખવાનું. બરાબર. પહેલાનો આઈડિયા આવી ગયો, ઓપ્શન પર શિફ્ટ થાવ. પહેલો શેમાં નથી? આમાં છે. આ નહીં ચાલે. બરાબર ને? આ એવું કહે છે કે ફર્સ્ટ સાચો આન્સર છે. ચાલશે? નહીં ચાલે. આ ચાલશે? હા ચાલશે. આ એ અને ડી જતા રહ્યા. હવે રમત જો શેના વચ્ચે છે? બીજું ત્રીજું અને ત્રીજું ચોથું. એનો મતલબ શું થયો? ત્રીજો તો જોયા વગર સાચો આન્સર છે. આનો મતલબ એવો થઈ ગયો ત્રીજાની પાછળ મારે દિમાગ જ નહીં કાઢવાનો. હવે બીજું અને ચોથું જોવાનું. તો પહેલા બીજું જો. ધ પ્રેસિપિટેશન ઓફ લિક્વિડ વોટર.
with every drop diameter less than 0.5 mm is known as rain. ખોટું છે કેમ? રેન કોને કહેવામાં આવે ભાઈ? રેન માટેની ડેફિનેશનમાં શું કીધું તું? વેરી ગુડ. રેન શુડ બી ગ્રેટર દેન 0.5 mm અને લેસ દેન કેટલું હોવું જોઈએ? 6 mm. આને રેન કહેવામાં આવે. એનો મતલબ કે સેકન્ડ બી ખોટો. હવે જ્યારે સેકન્ડ ખોટો થઈ ગયો તો 2 અને 3 જતો રહ્યો ઓપ્શન. બચ્યો શું? ચોથો ચેક જ નથી કરવો અમારે. ચેક જ નથી કરો, એક જ બચે છે ચોથો આન્સર. 3 અને 4 આન્સર. અને જોશો ચોથો સાચો જ છે, ખોટો નથી. બરાબર, ચોથો પણ સાચો જ છે. આ જગ્યાએ થર્ડ નંબરનો જે ઓપ્શન છે એની અંદર યાદ હોય તો ક્લાસમાં વાત કરી હતી આપણે કે કોને કહેવામાં આવે. મટીરિયલમાં કીધું હતું કે મટીરિયલમાં 8 mm લખ્યું છે, ઘણી બધી જગ્યાએ 6 mm લખેલું છે ને 5 mm લખેલું છે. આપણે બંને સાચું માનવાનું વાત કરી હતી ને, યાદ છે ને? ઓકે, વેલ એન્ડ ગુડ, ગુડ ઇનફ. ક્લિયર છે આટલે સુધી? તો એમસીક્યુ સોલ્વ કરવાની એક બેઝિક રીત સમજાવવાની હતી તમને, એ રહી પૂરી થઈ. હવે વળી પાછા આપણે ટોપિક પર આવીએ, ઇન્ડિયન મોન્સૂન પર આવીએ. ત્યાંથી બાકી હતું મટીરિયલમાં, રાઈટ? આવી જાઓ તો. બોલો બોલો. શેમાં? એરિયલ એક્સટેન્ટ, એરિયા કહે છે, કેટલો કેટલો પોળો એરિયા છે, કેટલો મોટો એરિયા છે એની વાત કરે છે. મટીરિયલમાં એક જગ્યાએ એરિયલ એક્સટેન્ટ લખેલું હશે એન્ટી સાયક્લોનમાં. એમાં કન્ટેક્સ એવો હશે કે સાયક્લોન કરતા એન્ટી સાયક્લોનનો એરિયલ એક્સટેન્ટ મોટો હશે, એવું જ લખ્યું છે ને? બરાબર ને? મોટો વધારે ફેલાયેલો છે, કેટલો ફેલાવો છે એનો એ કહેવા માંગે છે એ વસ્તુ. જો અગર પેલું એનિમેશન નહીં આવ્યું હોય તો એનો મતલબ કે આ એનિમેશન પણ નહીં આવ્યું હોય. આ તરીકે સર્ચ કરી દઈએ તો ઇન્ડિયન મોન્સૂન ભણવાનું છે ને, એક એનિમેશન ના થાય, ખાલી બધા પીડી ફોર્મમાં જાય છે. સર ફોર્મ્સમાં ડ્યુ મિસ્ટ રાઇમ આવશે ને? નહીં, ડ્યુ નહીં આવે, મિસ્ટ નહીં આવે, રાઇમ નહીં આવે, એક બી નહીં આવે. એ જ લખાણી ડાયરેક્ટ ડાઉનલોડ કર્યા તો આ ટ્રાય કરી લઈએ, તો એ ટ્રાય કરી લઈએ. જો ફોર્મ્સ ઓફ પ્રેસિપિટેશન ની અંદર ઘણાને ડાઉટ હશે, જોઈ લો એક વખત, એ બી જોઈ લો, આઈડિયા આવી જાય. કયા કયા ફોર્મ્સ ભણ્યા આપણે? પહેલું ફોર્મ કયું હતું? રેન. સેકન્ડ સ્નો. થર્ડ ગ્લેઝ. ઓકે, ડ્રીઝલ રહી ગયું, સોરી બ્રો. સ્લીટ. આ જ આવશે. હવે તમને ઘણી જગ્યાએ એવું લાગશે કે ભાઈ ડ્યુ, મિસ્ટ, આ બધું નહીં આવે ફોર્મ્સ ઓફ પ્રેસિપિટેશનમાં. ક્યારે નહીં આવે ફોર્મ્સ ઓફ પ્રેસિપિટેશન? કેમ? કેમ કે આમાંથી એક પણ તમને એક્ઝેક્ટ અમાઉન્ટ ઓફ વોટર આપતું જ નથી. વોટર આપતું નથી એનો મતલબ કે પાણી, આ ઝાકળ છે, ડ્યુ છે કે મિસ્ટ છે, ઝાકળ છે, જ્યારે ઝાકળ પડે છે ત્યારે શું એ ઝાકળનું પાણી તમે ભેગું કરવા જાઓ છો? ના, નથી જતા. કુદરતી રીતે ભેગું થઈ શકે છે, આર્ટિફિશિયલ રીતે કરી શકાય. ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. બરાબર, રણની અંદર પાણી નીકાળવા માટે આ ડ્યુનો ઉપયોગ કરવામાં આવે છે. એક એ લોકો શું કરે, માની લો કે આ સેન્ડ ડ્યુન છે. ડ્યુન ખબર ને ભાઈ? સેન્ડ ડ્યુન કોને કહેવામાં આવે ભાઈ? રેતીનો મોટો ઢગલો. આ સેન્ડ ડ્યુન છે. આ સેન્ડ ડ્યુન ઉપર એ લોકો આ રીતે મોટી એક નેટ લગાવશે, જાળીવાળી મોટી નેટ લગાવશે. અને શું કરશે? સવારના જેટલું પણ વરસાદ પડશે, સોરી વરસાદ નહીં, સવારમાં જેટલું પણ ઝાકળ આવશે, જેટલું પણ મોઇશ્ચર હશે, એ બધું મોઇશ્ચર આની અંદર ક્યાં થશે? આની અંદર બાજવા લાગશે, ડ્યુ ડ્રોપ ક્રિએટ થશે, ને આ ડ્યુ ડ્રોપ બધા ભેગા થઈને એ લોકો પાણીને કલેક્ટ કરશે, પાણીને કલેક્ટ કરશે. આ રીતે ડ્યુનો યુઝ થાય છે. પણ શું કુદરતી રીતે ડ્યુ ક્યારે પણ ભેગું થઈ શકે છે? ના. તમારા બાઇકના સીટ ઉપર પડી હોય, ગાડીના ટાયર પર પડી હોય, ગમે તે જગ્યાએ ડ્યુ ક્યારે પણ ભેગું નથી થઈ શકતું. ડ્યુનું શું થાય છે? જાતે જ ઇવોપરેટ જ થઈ જાય છે. સવારે 7 વાગે ઉઠો તો ડ્યુ ડ્રોપ્સ દેખાવા માંડે મને સરફેસ ઉપર. મોર્નિંગમાં 7 AM માં ડ્યુ ડ્રોપ્સ દેખાવા માંડે. તમે અડશો નહીં, એમનું એમ જ રાખશો વ્હીકલને, કશું હળી નહીં કરો. 10 વાગે જશો તો 10 વાગે બધું સાફ થઈ ગયું હશે, ઉડી ગયું હશે. શું થયું હશે? સરફેસ પરથી બધું ઇવોપરેશન થઈ ગયું હશે. એના કારણે એને પ્રેસિપિટેશનમાં આપણે કાઉન્ટ નથી કરતા. ક્લિયર છે ભાઈ? ક્લિયર છે? લેસ દેન 1 mm શેમાં આવે? નિખિલ કે છે લેસ દેન 1 mm એકેમાં ના આવે. નિખિલ, જે લેસ દેન 0.1 mm લખ્યું છે ને એ ઇન્ટેન્સિટી લખી છે. I ઇઝ ઇક્વલ ટુ લેસ દેન 0.1
mm/hour ડીઝલ ની અંદર. મટીરિયલ વાંચો બકા, મટીરિયલ વાંચો, યુનિટ વાંચતા શીખો. સેકન્ડ, સર ફોર્મ્સમાં ડ્યુ મિસ્ડ. ઓકે હિત, ડાઉટ ક્લિયર? આઈ હોપ કે ડાઉટ ક્લિયર થયો હશે બ્રો. બરાબર છે. કશાના ફોર્મ ના કહેવાય, સાદા કન્ડન્સેશન થાય છે અર્થ પર, કોઈ જ ના બી ફોર્મ નથી. આવા એમસીક્યુ માં બહુ પ્રોબ્લેમ થાય છે સર. જેમ કે ઓલ ઓફ ધ અબવ, કરેક્ટ, ઇનકરેક્ટ, ઈધર ઓર નીધર. ઓકે, ઓલ ઓફ ધ અબવ, કરેક્ટ, ઇનકરેક્ટ, ઈધર ઓર નીધર. સમજાઈ ગયું? આ એમસીક્યુ પ્રેક્ટિસ થી આવશે ભાઈ, પ્રેક્ટિસ થી આવશે. અને પ્રેક્ટિસ જાતે કરવી પડશે, ફરીથી કહું છું. કોઈ બી સબ્જેક્ટ હોય, કોઈ બી સબ્જેક્ટ કેમ ના હોય, એમસીક્યુ ની પ્રેક્ટિસ જાતે કરવી પડશે. જેમ ગઈકાલે તમને સાહેબે કીધું, પ્રિન્સ સાહેબ આવ્યા હતા, એમણે કીધું કે ભાઈ શોર્ટ નોટ્સ, તો શોર્ટ નોટ્સ જાતે બનાવવી પડશે. કોઈની બીજાની નોટ્સ થી તમારો ઉદ્ધાર નથી થવાનો. હું તમને એકેડેમીમાંથી એ નોટ્સ આપી દઉં, એ ઉદ્ધાર નહીં થાય તમારો, કંઈ જ નહીં થાય. મારી પોતાની આપી દઉં શોર્ટ નોટ્સ, તો બી નહીં થાય ઉદ્ધાર. કારણ શું છે કે શોર્ટ નોટ્સ એવી વસ્તુ જે તમને ફાવે છે, નથી ફાવતું, તમારે ડિસાઈડ કરીને લખવાનું છે. એના માટે ટાઈમ જોઈશે, ટાઈમ આપવો પડશે તમારે. બરાબર. સેમ વસ્તુ એમસીક્યુ ની અંદર, સેમ સેમ એમસીક્યુમાં. એમસીક્યુમાં જેટલું એનાલિસિસ કરતા જશો, જેટલું લખતા જશો, એટલી વધારે ક્લિયરિટી આવશે. ક્લિયર છે? એમસીક્યુ મજા આવે કરવાની, કોન્સેપ્ટ વધારે ક્લિયર થાય, એમસીક્યુ વધારે કરીએ તો. હા હા ઓકે કરીએ. વોઇસમાં તકલીફ નહીં ને લે આજે? આજે છે વોઇસમાં કઈ તકલીફ? હવે ના હવે. અને આખું જ ડાઉનલોડ કરી દઉં ને તો ઉપરથી ડાયરેક્ટ. પીડીએફ થશે આમાં શેર, મેસેજ ડાઉનલોડમાં કે? હા, ઈમેલના ફોર્મમાં ડાઉનલોડ થશે. એક જ સિલેક્ટ આરયુ કરવા દે, આમાં થાય છે. આ એનિમેશન નથી ચાલતું, મારો ક્વેશ્ચન એ છે. એવું છે? ના ના, ફોર્મેટ ઇમેજ નહીં લે. તો લોડ થવા દે થોડું તો. ના, મેં મેલ કરેલા તો ડાયરેક્ટ મારામાં એનિમેશન મેલ કરેલા છે, મારામાં મેલ બતાવે છે, થોડોક લોડ થવા દે તો. 2 મિનિટ રાહ જો લે. ના ના એવું નહીં. એક્સટેન્શન જેપીજી ડાઉનલોડમાં બતાવે છે, મારામાં સેન્ડમાં નથી. છોડો, ચલો એ સર્ચ કરી લઈશું, કઈ વાંધો નહીં. આપણી પાસે છે ઓપ્શન, એટલી બધી ચિંતા નહીં કરવી આપણે. ડાયરેક્ટ સર્ચ જ કરી લઈશું આમાંથી, જેની જરૂર પડે ત્યારે. નો ઇશ્યુ. સિલેક્ટ કરી દીધેલા છે એટલે વાંધો નથી. ઇન્ડિયન મોન્સૂન, ઇન્ડિયન મોન્સૂન. તો ઇન્ડિયન મોન્સૂનની અંદર પહેલા તો આના નામ લખેલા છે બે ત્રણ. બરાબર છે. ઇન્ડિયન મોન્સૂનના નામ છે, બીજું શું નામ છે બાજુમાં બોલતા રહેજો. સાઉથ વેસ્ટ, સાઉથ વેસ્ટ મોન્સૂન. બીજું સમર મોન્સૂન. તો ઇન્ડિયન મોન્સૂન. ભારતની અંદર વરસાદ પડે છે તો કઈ રીતનો પડે છે? તો પહેલું, ભારતની અંદર જે પણ વરસાદ પડે છે, મોટાભાગનો વરસાદ કયા ટાઈમમાં પડે છે? આની સિઝન કઈ છે સાઉથ વેસ્ટ મોન્સૂનની? જૂનથી સપ્ટેમ્બર. યાદ રાખવાની ભાઈ, યાદ રાખવાની. આ એક એમસીક્યુ નીકળ્યો તમારો. બરાબર. મટીરિયલની અંદર છે જ ઓલરેડી, મટીરિયલની અંદર છે જ. આ રહી છે. શું છે ઇન્ડિયન મોન્સૂન? ઇટ ઇઝ પ્રિન્સિપલ રેની સીઝન ઓફ ઇન્ડિયા. ભારતની મુખ્ય વરસાદની ઋતુ છે આ રહી છે. જૂનથી સપ્ટેમ્બર કેટલા મહિના થયા? જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. ટોટલ 4 મહિના, ઓલમોસ્ટ 4 મંથ્સ. 4 મહિનાની અંદર શું કહે છે કે ભારત દેશની અંદર 4 મહિનામાં ઇટ ઇઝ પ્રિન્સિપલ રેની સીઝન ઓફ ઇન્ડિયા, મુખ્ય વરસાદની સિઝન છે. અને દેશના કેટલા ટકા ભાગમાં વરસાદ પડે છે લખ્યું છે મટીરિયલમાં, વાંચો. કેટલા લખ્યું છે?
75%. ભારતના 75% વિસ્તારમાં આ 4 મહિનાની અંદર વરસાદથી પાણી આવે છે. અને જે 25% વિસ્તારમાં નથી આવતું, 75 આવે છે, મતલબ શું થયો? બાકીનો 25% વિસ્તારમાં વરસાદ નથી પડતો આ સિઝન દરમિયાન. તો એ કયા કયા વિસ્તાર છે? એક છે જમ્મુ એન્ડ કાશ્મીર, બીજું શું છે? તમિલનાડુ. સાઉથ ઇન્ડિયામાં લખે ને, સાઉથ ઈસ્ટર્ન ઇન્ડિયા કેવું કઈ લખેલું હશે. સાઉથ ઈસ્ટર્ન ઇન્ડિયા તમિલનાડુની વાત છે. ઠીક છે. તો આવું કેમ છે ભાઈ? આખા દેશમાં વરસાદ પડે અને અત્યાર સુધી શીખતા આયા કે ભાઈ દક્ષિણથી વરસાદ ચાલુ થઈ જાય તો ભાઈ તમિલનાડુમાં વરસાદ નથી પડતો. સમજવા જેવું છે. ઊંધું થઈ જાય છે. જોઈએ જોઈએ એક એક વસ્તુને સમજીએ અને જોઈએ. રાઈટ. દેખાય છે ભાઈ? ટોપોગ્રાફિકલ મેપ જ છે, આની અંદર કોઈ એનિમેશન નહીં હતું, વાંધો નહીં. ટોપોગ્રાફિકલ મેપ જ છે અને આજ બતાવવાનું છે મારે. આ જ વસ્તુ બતાવવાનું છે. શું દેખાયું? મેરા પ્યારા ભારત. કોલ્ડ ડેઝર્ટ લદ્દાખ, જમ્મુ, માઉન્ટેન, લીવર્ડ સાઈડ. ઓકે કિશન, આઈશું એ પોઈન્ટ પર. લીવર્ડ સાઈડ નથી, એમાંથી એ તકલીફ નથી. જમ્મુ કાશ્મીરમાં વરસાદ નથી પડતો, એમાં એ તકલીફ નથી. હવે આની પહેલા આપણે સિઝન્સ ભણ્યા હતા, યાદ છે? થોડી થોડી સિઝન ભણ્યા હતા કે ઋતુઓ કઈ રીતે બદલાય છે, ઋતુઓ કેમ થાય છે, પૃથ્વીનું ટિલ્ટ બતાવ્યું હતું. બરાબર. એમાં શું બતાવ્યું હતું? એની અંદર તમને એ બતાવ્યું હતું કે 4 દિવસ ટોટલ ડિફાઇન કરીને આપ્યા હતા. ટોટલ 4 ડેઝ ડિફાઇન કરીને આપ્યા હતા. કયા કયા દિવસો હતા? 4. બોલો. કે જ્યારે એક દિવસ એવો હતો વિન્ટર સોલિસ્ટિસ, સમર સોલિસ્ટિસ અને બાકીના બધા સેમ વસ્તુ હતી. એક હતું જૂન 21, પછી બીજું કયું હતું? સપ્ટેમ્બર 21, પછી ફેબ્રુઆરી 21. ફેબ્રુઆરી 21 હતી ના, ડિસેમ્બર 21. ડિસેમ્બર 21. જો આવડી ગયું, હવે મને આવડી ગયું. નાઈસ. ડિસેમ્બર 21 અને માર્ચ 21. આ 4 દિવસો હતા ટોટલ. આ 4 દિવસોમાંથી શું કીધું તું કે ભાઈ આ જૂન 21 અને સપ્ટેમ્બર 21, સોરી જૂન નહીં યાર, જૂન 21 દિવસ કેવો હોય? મેક્સિમમ હોય. જ્યારે ડિસેમ્બર 21 દિવસ કેવો હોય? મિનિમમ હોય, ટૂંકો હોય, સૌથી ટૂંકો હોય. અને મારી સીઝન, સમર સીઝન ક્યારથી ચાલુ થઈ જાય? આ માર્ચ 21 થી લઈને જૂન 21 સુધી સમર સીઝન ચાલુ થઈ જશે મારી. ઉનાળો ચાલુ થઈ જશે. તો એ જ ઉનાળા દરમિયાન પૃથ્વીનો જે પણ અલાઇનમેન્ટ હોય છે એ કેવું હોય છે કે નોર્થ હેમિસ્ફિયર, ઉત્તર ગોળાર્ધ સૂર્ય બાજુ રહેલું હોય છે. એના કારણે શું છે? અહીંયા આગળ વિષુવવૃત્ત અગર હું ડ્રો કરવા જાઉં તો વિષુવવૃત્ત કઈ જગ્યાએ આવે? ઇક્વેટર કઈ જગ્યાએ ડ્રો થાય? અહીંયા નીચે. નીચે ક્યાં? જો આ અંદમાન નિકોબાર આઇલેન્ડ છે, અરે એનાથી નીચે આ 8 ડિગ્રી છે. આ સૌથી લોએસ્ટ પોઈન્ટ છે ઇન્ડિયાનો. બરાબર છે? 8 ડિગ્રી લેટ્યુડ. એનાથી નીચે લગભગ આ જગ્યાએ ઇક્વેટર ડ્રો કરું હું, અગર ડ્રો કરું તો જેટલા પણ સૂર્યનો સીધો પ્રકાશ આવવાનો છે એ ઇક્વેટરની ઉપરના ભાગમાં આવવાનો છે. રાઈટ. અને અહીંયા આગળ જો તમને એ પણ કીધું હતું કે લેન્ડનું અનઇવન ડિસ્ટ્રીબ્યુશન થયેલું હતું. તો લેન્ડનું જ્યારે અનઇવન ડિસ્ટ્રીબ્યુશન થાય છે ત્યારે આ ઉત્તરના ભાગમાં ઇક્વેટરની ઉપર મેક્સિમમ લેન્ડ માસ જ છે આખો. દેખાય છે? તો આ વસ્તુ 3-4 મહિના દરમિયાન જોરદાર હીટ મારે છે. બહુ જ સિમ્પલ લેંગ્વેજમાં કીધું, જોરદાર હીટ મારે છે. એમ તમારો ફોન પબજી ટીકતા હોય, બરાબર, વધારે મચેડી કાઢ્યો હોય તો કેવો હીટ મારે, એમ ફ્રીજમાં 2 મિનિટ મૂકવા જવું પડે. આ એ રીતે આ રીએ જમીન હીટ મારે. ક્યાં સુધી જમીન હીટ મારશે? ઓલમોસ્ટ જૂન સુધી. જૂન સુધી હીટ મારવાના કારણે થાય છે શું કે અહીંયા જે પણ આ તિબેટનો ઉચ્ચ પ્રદેશ છે આ, બરાબર, આને તિબેટિયન પ્લેટુ કહેવામાં આવે છે. થાય છે શું કે ઘણા બધા આઉટર રેડિયેશન અહીંથી બહાર નીકળે છે, વધારે ગરમ થઈ ગઈ છે આ બધી જગ્યા, બધો લેન્ડમાસ વધારે ગરમ થઈ ગયો છે. એના કારણે શું થશે? અહીંની હવા, અહીંનું આખું એટમોસ્ફિયર, અહીંનું પ્રેશર ડ્રાસ્ટિકલી રિડ્યુસ થાય છે. જ્યારે ઓપોઝિટ સાઈડમાં જોઈએ, જેમ કે વિષુવવૃત્ત આગળનો આ બધો એરિયા જો, અહીંયા આગળ પ્રેશર નોર્મલ છે, બીજો દરિયા કિનારો પણ છે. રાઈટ. દરિયો પણ છે, દરિયા કિનારો નહીં, દરિયો જ છે. તો જમીન કરતા પાણી હીટ વધારે રાખી શકે પોતાની અંદર. રાઈટ. તો એના કારણે આ જગ્યાએ પ્રેશર હાઈ હોય છે. હવે એક વસ્તુ આપણે સાયક્લોનની અંદર ભણ્યા કે એરની મૂવમેન્ટ હંમેશા ક્યાંથી ક્યાં થાય? હાઈ પ્રેશરથી લો પ્રેશર. તો અહીંયા આગળ હાઈ પ્રેશર ક્યાં છે? વિષુવવૃત્ત પાસે દરિયામાં. આ એરિયામાં હાઈ પ્રેશર છે.
તો જ્યારે અહીંયા હાઈ પ્રેશર હશે તો બધે જેટલું પણ મારું માસ છે, એર માસ છે, એ શું કરશે? મૂવ થવાનો ટ્રાય કરશે. કઈ જગ્યાએ મૂવ થવાનો ટ્રાય કરશે? ઉપરની બાજુએ, લો પ્રેશર બાજુએ. તો જોઈ લો કે અહીંનું જે એર માસ છે એ બધું ઉપર મૂવ થવાનો ટ્રાય કરે છે, રાઈટ? આમ ડાયરેક્ટ જોઈએ તો મુવમેન્ટ આવી ડાયરેક્ટ વેસ્ટમાંથી સાઉથમાંથી જ થવી જોઈએ, આ જ મુવમેન્ટ થવી જોઈએ. બટ પાછો એક પોઈન્ટ આવી ગયો. કયો પોઈન્ટ? કોરિયોલિસ ફોર્સ. યાદ છે? કીધું તો કોરિયોલિસ ફોર્સમાં શું કીધું તું? રાઈટ સાઈડ ફંટાવા લાગે મુવમેન્ટની. મુવમેન્ટ કઈ છે? આ સાઈડ છે. તો આ પવનો રાઈટ સાઈડ ફંટાશે. કઈ સાઈડ ફંટાશે? અહીંયા આગળ ટપલી મારશે આને, આ રીતે. તો અગર મારે ફાઇનલ મૂવમેન્ટ જોવી હોય, તો પવનોની મૂવમેન્ટ, જેને આપણે ટ્રેડ વિન્ડ્સ પણ કહેવામાં આવે છે. સમજાવું, ટ્રેડ વિન્ડ્સ તો બહુ મસ્ત ટોપિક છે. આ ટ્રેડ વિન્ડ્સ કંઈક આ રીતે મૂવ થવાનું ચાલુ કરશે અને આને કહેવામાં આવે છે સાઉથ વેસ્ટ મોન્સૂન. અને આ રીતે મૂવમેન્ટ ચાલુ થઈ જાય છે ઓલમોસ્ટ મે એન્ડથી આ રીતે મૂવમેન્ટ ચાલુ થઈ જાય છે. ક્લિયર છે? આની ખાસિયત શું છે કે હોય તો એકલા પવનો જ છે, ખાલી હવા જ છે, હવાનું માસ જ મૂવ થાય છે, પણ આ રીતે મૂવમેન્ટ આ દરિયા પરથી થવાથી આની પાસે મોઇશ્ચર ઢગલો આવી જાય છે. અને ઉનાળો છે મતલબ ટેમ્પરેચર વધારે છે. અને તમને એક વસ્તુ બીજી પણ શીખવાડી હતી કે હવાનું જેમ જેમ ટેમ્પરેચર વધારે એમ એમ એની મોઇશ્ચર કેરિંગ કેપેસિટી વધારે. યાદ છે કે વધારે મોઇશ્ચર કેરી કરી શકશે? દેટ્સ ધ રીઝન કે આ બધી વસ્તુ ઉપર મૂવ થવાની ચાલુ થાય છે. ક્લિયર? આટલે સુધી ક્લિયર? આ બેઝિક વસ્તુ આવી ગઈ આપણી. હવે ડેટ અને ટાઈમ પ્રમાણે જોવા જઈએ કે કઈ ડેટે કઈ ટાઈપના સિનારીઓસ છે. તો આ પવનો ઉપર મૂવ કરતા કરતા આ જે પણ હવા છે, આ જે પણ પવનો છે, એની મૂવમેન્ટ ઉપર થતા થતા ફર્સ્ટ જૂને આ બધા પવનો પહોંચે છે કેરાલાના દરિયા કિનારે. કેરલા, રાઈટ? લખ્યું છે એની અંદર મટીરિયલમાં. તો 1 જૂને આ પવનો પહેલી વખત કેરલા પહોંચે છે અને એમની પાસે ભરીને મોઇશ્ચર પડેલી હોય છે અને મોઇશ્ચર અહીંથી ઠાલવવાનું ચાલુ કરે છે. રીઝન શું છે? અહીંયા આગળ તમને કીધું હતું કે આ શું છે? માઉન્ટેન રેન્જીસ છે. અહીંયા આગળ શું કહીએ છીએ એને? વેસ્ટર્ન ઘાટ્સ. વેસ્ટર્ન ઘાટ્સના કારણે કેરલાની અંદર ઓરોગ્રાફિક પ્રેસિપિટેશન ચાલુ થઈ જાય છે અને ઇન્ડિયન મોન્સૂનની ઓફિશિયલ શરૂઆત થઈ કહેવાય છે 1 જૂનથી. 1 જૂનથી ભારતની અંદર ચોમાસું બેસી ગયું એવું કહેવામાં આવે. આ જ મોન્સૂન વિન્ડ્સને ગુજરાત સુધી પહોંચતા પહોંચતા ઓલમોસ્ટ કેટલા દિવસ થાય છે? 15 દિવસ. 15 દિવસ. અગર 1 જૂને કેરલામાં ચોમાસું બેઠું છે તો ગુજરાતની અંદર ચોમાસું લગભગ 15 જૂને પહોંચશે. મતલબ જે મોન્સૂનની એક્ટિવિટીઝ છે, ભેજવાળી હવાનું વાતાવરણ થવા લાગશે, એ 15 જૂનથી થવા લાગશે, રાઈટ? બીજી એક ફિનોમિના થાય છે કે આ જે પવનો સીધા અહીંથી ડાયરેક્ટ આવતા હતા ને અહીંયા, હવે ઇન્ડિયન પેનિન્સુલાના કારણે, આને ઇન્ડિયન પેનિન્સુલા કહેવાય, આ જે પોર્શન છે એને ઇન્ડિયન પેનિન્સુલા કહીએ છીએ, દક્ષિણ ભારતનો પોર્શન. ઇન્ડિયન પેનિન્સુલાના કારણે આ જે પવનો છે આ ટોટલ 2 ભાગમાં વહેંચાઈ જશે, 2 પાર્ટમાં ડિવાઈડ થઈ જશે. એક બ્રાન્ચ જે હશે એની એ લેફ્ટવર્ડ જશે, કંઈક આ ડાયરેક્શનમાં જશે, રાઈટ? અને જે બીજી બ્રાન્ચ હશે એ આ ડાયરેક્શનમાં મૂવ કરશે. તો જે બ્રાન્ચ અહીંથી પાસ થાય છે એને કહેવામાં આવે છે અરેબિયન સી બ્રાન્ચ. સીધી વાત છે. અરેબિયન સાગર, અરબ સાગર પરથી એ નીકળે છે એટલે બીજી બ્રાન્ચને અહીંયા આગળ કહેવામાં આવે છે બે ઓફ બેંગાલ બ્રાન્ચ. બે ઓફ બેંગાલ બ્રાન્ચ, રાઈટ? અને અરેબિયન સી બ્રાન્ચ તો ધીરે ધીરે આગળ વધતી રહેશે એના પ્રમાણે. જેમ કીધું કે કેરલા પછી ઉપર કયું રાજ્ય આવે કેરલાની ઉપર? કર્ણાટકા. કર્ણાટકની ઉપર ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન. ધીરે 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 આ રિજનમાં વરસાદ આપતી જશે અરેબિયન સી બ્રાન્ચ. અને અરેબિયન સી બ્રાન્ચની ખાસિયત પણ કીધી હતી તમને કે ઓલમોસ્ટ આટલા બધા રાજ્યોમાં વરસાદ આપશે ઓરોગ્રાફિક પ્રેસિપિટેશનના કારણે, પણ કઈ જગ્યાએ વરસાદ નહીં આપી શકે? રાજસ્થાનની અંદર. કેમ નહીં આપી શકે? અરવલ્લી પેરેલલ છે, અરવલ્લી માઉન્ટેન રેન્જીસ એને પેરેલલ છે, રાઈટ? હવે બે ઓફ બેંગાલ બ્રાન્ચ પર આવીએ. પેરેલલ જ થાય, બંને વસ્તુ પેરેલલ થાય છે, બંને વસ્તુ પેરેલલ થાય છે. બે ઓફ બેંગાલ બ્રાન્ચ ભાઈ સ્ટાર્ટ તો થઈ ગઈ, કંઈક અહીંથી. આની અંદર શું છૂટી ગયું? તમિલનાડુ છૂટી ગયું ભાઈ. દેખાય તમને? સાઉથ વેસ્ટ મોન્સૂન હતા. વિન્ડ્સ જો આ રીતના છે, અહીંથી જે વિન્ડ્સ આવે છે એ તો કેરલા રોકી લે છે, જે વિન્ડ સાઈડમાંથી જશે એને તમિલનાડુ છૂટી જશે, રાઈટ? મારા જેટલા પણ ઈસ્ટર્ન કોર્સ છે છૂટી જશે. તો જૂન, જુલાઈ, ઓગસ્ટ દરમિયાન તમિલનાડુમાં સજ્જે વરસાદ નહીં હોય, ઓલમોસ્ટ નીલ વરસાદ છે ત્યાં આગળ. જ્યારે કેરલામાં હેવી રેનફોલ થાય છે, બંને પડોશી રાજ્યો છે. કેરલામાં જૂનમાં હેવી રેનફોલ થશે, તમિલનાડુમાં સહેજ પણ વરસાદ નહીં હોય.
આ બે ઓફ બેંગાલ બ્રાન્ચ એને ક્રોસ કરીને વધીને આગળ નીકળી ગઈ ક્યાં સુધી? આટલે સુધી. અહીંયા આગળ શું આવી ગયું? આ ઇન્ડિયા જ છે. બરાબર છે. આ શું છે? આ યુનાઇટેડ બેંગાલ છે. બરાબર. વેસ્ટ બેંગાલ કેવું હોય તો વેસ્ટ બેંગાલ કહી દો, અને યુનાઇટેડ બેંગાલ કહો, બાંગ્લાદેશ કહો, જે છે એ બધું આ જ છે. બરાબર. આ સાઈડ શું છે? અહીંયા આગળ આરકમ માઉન્ટેન રેન્જીસ છે. ઠીક છે, આરકમ માઉન્ટેન રેન્જ. આગળ શું છે ભાઈ? હિમાલયન માઉન્ટેન રેન્જ છે. અને અહીંયા આગળ મેઘાલયની તળેટીમાં 3 હિલ્સ કીધી હતી, દેખાય છે? 1, 2 અને 3. ગારો, ખાસી અને જૈંતિયા. આ હિલમાં આ એક માઉન્ટેન લોક આવી ગયો, જોગ્રાફીનો લોક આવી ગયો માઉન્ટેન્સનો. તો જેટલા પણ પવનો જાય છે, આ બધા પવનો અહીંયા ભટકાઈને પેરેલલ આ ખૂણામાં કોન્સન્ટ્રેટ થવા જાય છે. પણ ખૂણામાં કોન્સન્ટ્રેટ થવા જાય ત્યાં દેખાય છે ભાઈ અહીંયા પણ માઉન્ટેન રેન્જીસ છે. તો મોટા ભાગનો વરસાદ અહીંયા આગળ પડે છે, મોટા ભાગનો વરસાદ. અને આ તળેટીમાં જ છે તમારું ચેરાપુંજી, મોનસિનરામ, કે જ્યાં દુનિયાનો મેક્સિમમ રેનફોલ થાય છે, જ્યાં દુનિયાનો મેક્સિમમ રેનફોલ થાય છે. ઠીક છે, અહીંયા આગળ રેનફોલ થઈ ગયો. હવે શું થાય છે? પવનો તો કન્ટિન્યુઅસ જ રહેવાના છે, કન્ટિન્યુઅસ જ રહેશે. તો હિમાલયને પેરેલલ આવવાના ચાલુ થશે. આ ડાયરેક્શન દેખાય છે? અરે એ ડાયરેક્શનમાં હિમાલયને પેરેલલ આવવાના ચાલુ થશે. અને આ પેરેલલ આવતા આવતા આ રહ્યો છે, આ કયા એરિયા છે? ગંગા યમુનાના મેદાનો, એ જ કહેવાય ને. પ્લેન્સ ઓફ ગંગા એન્ડ યમુના. કયા કયા રાજ્ય આવી ગયા એની અંદર? યુપી આવી ગયું, બિહાર આવી ગયું, યુપી બિહાર આવી ગયું. એની અંદર મેક્સિમમ રેનફોલ કરતું કરતું આગળ વધશે. સેમ એ ટાઈમે ઓલમોસ્ટ જુલાઈ 15 આસપાસ, જૂન તો આખો જતો રહ્યો, જુલાઈ 15 આસપાસ આ રહી મારી જે અરેબિયન સી બ્રાન્ચ હતી, એ રહી પણ ક્યાં પહોંચવા આવશે? અહીંયા આગળ ઉપર. તો બંને કઈ જગ્યાએ મળશે? નોર્થમાં, દિલ્હી પાસે. બંને બ્રાન્ચ જુલાઈ 15 આસપાસ નોર્થમાં દિલ્હી પાસે મળે છે. રાઈટ. આ છે મારી મોન્સૂનનું એડવાન્સિંગ. મોન્સૂન કઈ રીતે એડવાન્સ થાય છે, કઈ રીતે આગળ વધે છે. દિલ્હી સુધી પહોંચી ગયા. વાર્તા પૂરી થઈ ગઈ? ના, વાર્તા પૂરી નહીં થઈ. પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. જો કઈ રીતનું પિક્ચર બાકી છે, તમને કીધું હતું કે ભાઈ આ જૂન 21 શું હતો? મેક્સિમમ ડે હતો એ દિવસે. રાઈટ. જૂન પછીથી શું ચાલુ થશે? દિવસ નાનો થવાનો ચાલુ થશે. રાઈટ. સપ્ટેમ્બર બાજુ જતા જતા. તો આ બંને બ્રાન્ચ ઓલમોસ્ટ જુલાઈએ એકબીજાને મળે છે. જુલાઈ ફર્સ્ટ વીકમાં દિલ્હીએ પહોંચી જશે. પણ ત્યાં સુધી જે પવનો હતા, આના કારણે આજે વધારે ગરમ થતું હતું, એના કારણે પવનો નીચેથી ઉપર આવતા હતા. હવે ઠંડુ થવા લાગ્યું ભાઈ. સીધી વાત છે. ટાઈમ ચેન્જ થવા લાગ્યો, ઠંડુ થવા લાગ્યું છે. તો શું થશે? આ પવનોનું જોર ધીમું પડતું જશે. પવનોનું જોર ધીમું પડતું જશે. અને અહીંયા આગળ એક લો પ્રેશર રીજન સર્જાશે. કઈ ટાઈપનું લો પ્રેશર રીજન? જો બે બ્રાન્ચ, એક બ્રાન્ચ પેરેલલ નીકળી અહીંથી આ રીતે, અરેબિયન સી બ્રાન્ચ ઉપર પહોંચી, બીજી બ્રાન્ચ આ જગ્યાએથી પેરેલલ નીકળી અને અહીંથી આ રીતે યુ ટર્ન લઈને અહીંયા આગળ પહોંચી. રાઈટ. આ બે બ્રાન્ચ પહોંચી. ભાઈ વચ્ચે શું રહ્યું? કશું જ નહીં, કોરું. તો જ્યારે બંને બાજુ હાઈ વેલોસિટી વાળા વિન્ડ છે, બંને બાજુ હાઈ વેલોસિટી વાળા વિન્ડ છે, અને વચ્ચે એક દડો મૂકી દો, તો દડો શું થાય? સ્વિંગ થાય. શીખ્યા છો ને આ વસ્તુ ક્રિકેટની અંદર, કે એક બાજુ શાઇની સાઈડ રાખવામાં આવે, બીજી બાજુ રફ સાઈડ રાખવામાં આવે. બંને બાજુથી એરની મૂવમેન્ટ હોય, દડો સ્વિંગ થાય. અહીંયા કઈ એ જ વસ્તુ થાય છે. અહીંયા કઈ એ જ વસ્તુ થાય છે. કઈ ટાઈપની વસ્તુ થાય છે? સમજો કે આ બંનેમાંથી જે બ્રાન્ચ સ્ટ્રોંગ છે, માની લો કે બે ઓફ બેંગાલ બ્રાન્ચ સ્ટ્રોંગ છે, અહીંના પવનો સ્ટ્રોંગ છે, તો આ રહી બે ઓફ બેંગાલ બ્રાન્ચ અંદર આવવાનો ટ્રાય કરશે. તો ક્યાં આગળ વરસાદ આપશે? છત્તીસગઢ, એમપીના ખૂણાઓમાં પણ વરસાદ આપશે. બટ ઇન કેસ કોઈ ટાઈમ એવું થાય છે ઘણી વખત કે અરેબિયન સી બ્રાન્ચ સ્ટ્રોંગ થઈ ગઈ, તો આ ક્યાં વરસાદ આપશે? એમપીના વેસ્ટર્ન સાઈડની અંદર, રાજસ્થાનના ઈસ્ટર્ન સાઈડની અંદર પણ રેનફોલ આપશે. સમજાય છે? તો આ બંને વચ્ચે જે ગેપ રહે છે ને, એ ગેપને કહેવામાં આવે છે મોન્સૂન થ્રુ. એને કહેવામાં આવશે મોન્સૂન થ્રુ. અને મોન્સૂન થ્રુનું લોકેશન ડિસાઈડ કરશે કે આ સેન્ટ્રલ ઇન્ડિયાના કયા પાર્ટમાં રેનફોલ થવાનો છે. સેન્ટ્રલ ઇન્ડિયાના કયા પાર્ટમાં રેનફોલ થવાનો છે. તો આજે સાઉથ ઈસ્ટ રીજન હતો. હજી તો આપણે જુલાઈ સુધી જ વાત કરી જ ભાઈ, આપણે જુલાઈની જ વાત કરીએ છીએ. અને કઈ કઈ જગ્યાએ વરસાદ પડી ગયો? આટલા સ્ટેટ કવર થઈ ગયા, આરએ સ્ટેટ કવર થઈ ગયા. અહીંયા આગળ કયા સ્ટેટ કવર થયા? ઓલમોસ્ટ આરએ સ્ટેટ કવર થઈ ગયા. રાઈટ. કયા સ્ટેટ બાકી રહ્યા? તો ઉડીસા બાકી રહી ગયું અને તમિલનાડુ બાકી રહી ગયું. સેન્ટ્રલ ઇન્ડિયા ક્યાંથી કવર થશે? સેન્ટ્રલ ઇન્ડિયા મોન્સૂન થ્રુના કારણે ડિસાઈડ કરશે. હમણાં સમજાયું એ. રાઈટ. તો જુલાઈ 15 સુધી જમ્મુ કાશ્મીર રહી ગયું ભાઈ, જમ્મુ કાશ્મીર રહી ગયું. જુલાઈ 15 સુધી કયા કયા સ્ટેટ બાકી રહી જાય છે? ખાસ કરીને
તમિલનાડુ બાકી રહી જાય છે અને જમ્મુ કાશ્મીર બાકી રહી જાય છે. તો તમે કહેશો સાહેબ ઓડિશામાં શું થશે? તો જે મોન્સૂન થ્રુ હતું ને એ ઓડિશાથી રાજસ્થાન વચ્ચે ઓસિલેટ કરતું હોય છે. ઓસિલેટ કરતું હોય, ઓસિલેટ કરવાનો મતલબ શું થયો? ડોલતું હોય છે. જેમ હું અહીંથી આમ જઉં, વળી પાછો અહીંથી આમ જઉં, આ ઓસિલેશન છે. રાઈટ? કે મારી જગ્યા ફિક્સ નથી, પોઝિશન ફિક્સ નથી, પણ એરિયા ફિક્સ છે. અહીંથી આરે જ એરિયા છે. એ જ વસ્તુ છે અહીંયા આગળ, કે એ મોન્સૂન થ્રુ ઓસિલેટ કરતું હોય છે. અને મોન્સૂન થ્રુ ના કારણે અહીંયા આગળ ઓડિશામાં એક જગ્યા છે, બહુ ફેમસ ટેમ્પલ છે. કયું ટેમ્પલ છે ઓડિશામાં? જગન્નાથપુરી ટેમ્પલ. રાઈટ? આ જગ્યાને ભાઈ, આ ઓડિશા આખું રાજ્ય આજથી નહીં, 1000 વર્ષોથી ઢગલો વાવાઝોડા આવ્યા છે. ઢગલો એટલે ઢગલો વાવાઝોડા આવ્યા છે. સાયક્લોન્સ એટલા બધા ખતરનાક આવે છે કે કોઈ દિવસ ઓડિશાની પબ્લિકને બેઠું જ નથી થવા દેતું. રાઈટ? તમે કોઈ દિવસ કોઈએ પુરી મંદિર વિઝિટ કર્યું છે? ક્યારેક ઈચ્છા થાય, ક્યારેક ચાન્સ મળે તો જોજો. આખા એરિયામાં સૌથી હાઇટેડ સ્ટ્રક્ચર કોઈ હોય ને તો એકલું પુરીનું ટેમ્પલ જ છે. સૌથી ઊંચામાં ઊંચું સ્ટ્રક્ચર. તમે કોઈ જગ્યાએ જાઓ તો કોઈ બિલ્ડિંગ હોય, એ બીજી વસ્તુ. એનો મતલબ શું છે? કે આખે આખો એરિયા, આખે આખો વિસ્તાર ટેમ્પલ ઇકોનોમીના કારણે ચાલે છે. બરાબર છે? ભગવાનના શરણે છે આખો એરિયા. કેમ ભગવાનના શરણે છે? માંડ કંઈક નવું બનાવવા જાય ને 6 મહિનામાં વાવાઝોડું આવે ને ઉડાડીને જતું રહે. દર 6 મહિને વાવાઝોડું. આ ઓડિશાનો કોસ્ટ એના માટે બહુ પ્રખ્યાત છે, વાવાઝોડા માટે. પહેલા ઇવન તમે ખુદ જો કે હવે બધી બદલાવા લાગી છે વસ્તુ. પહેલા તમે નાના હતા ત્યારે એવું સાંભળ્યું નહીં હોય ક્યારેક ભાઈ ગુજરાતમાં વાવાઝોડું આવ્યું. ક્યારેય સાંભળ્યું નહીં હોય. આ તો અત્યારથી તમે સાંભળવા લાગ્યા છો કે ગુજરાતની અંદર આ આવ્યું. છેલ્લા 5 વર્ષની અંદર ટોટલ 3 થી 4 સાયક્લોન આવી ગયા. રાઈટ? તો આ શું છે? આ ક્લાઇમેટ ચેન્જની ઇફેક્ટ છે. આ ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગની આ બધી ઇફેક્ટ છે. છોડે એના ઉપર. આના ઉપર આવીએ તો મોન્સૂન આપણે એડવાન્સિંગ સમજી ગયા. એક વખત મટીરિયલની અંદર જોઈ લો ને, મટીરિયલમાં કઈ કઈ વસ્તુ કામની, એ વસ્તુ આપણે ટીક કરી લઈએ. રાઈટ? ઓનલાઈનમાં ખબર પડી ભાઈ? મુદ્દાઓ ખબર પડી કે નહીં? બાકી બધાને બે જ જણ બોલે છે લે. યસ, ઓકે, ગુડ 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 ગુડ. વોઇસ ક્લિયર આવે છે ને? કટ થાય છે હવે? હવે હું તમને પૂછીશ. તમે મને કહેતા હતા ને, હવે હું તમને પૂછીશ. ના ના ના, એકદમ ક્લિયર, એકદમ ક્લિયર. ઓકે, ગુડ. તો મટીરિયલ ક્યાં ગયું આનું યાર? એક તો પેજ નંબર 17, 18. એકલા એકલા? ના ના, ક્લાસ પછી. ક્લાસ પછી. ત્યાં સુધી પેલું એનિમેશન જોઈ લઈએ, એવું થયું તો એ આવી જાય તો ચલો, એ કામ થઈ જશે. ના, આમાં બ્રાઉઝર થી આવી જાય છે ને? અચ્છા, ડાયરેક્ટ થઈ જશે. પીળો કલર છે. ઓકે.
અરે ઇમેજ સર્ચ, ઓકે સમજાઈ ગયું, ડાયરેક્ટ જ આવી જશે બ્રાઉઝરમાં. નાઇસ. ઓકે 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 ઓકે. નથી આવ્યું લે, હું જે હોધું છું એ આમાં નહીં મળતું. આ રહ્યું આ રહ્યું આ રહ્યું આ રહ્યું આ રહ્યું આ રહ્યું, ઓકે. ઓકે આ રહ્યું. મૂવ વાળું લેવું પડશે ને હવે લગભગ. હા, હવે મૂવ વાળું લેવું પડશે એટલે. આ રહ્યું. આ ડાયરેક્ટ સેવ થશે. ફોર્મેટ નોટ સપોર્ટેડ આવે છે. ડાઉનલોડ ન ઓય ઓય ઓય. કઈ વાંધો નહીં, બોર્ડમાં કરી દઈએ એ રહ્યું. છોડો, એના તો વાંધો નહીં યાર. એહ, આ ડાયરેક્ટ સેવ નથી થતું, હું એવું કહું છું. જોઈ લો અહીંયા આગળ, દેખાય છે ભાઈ? ક્લિયર? શું બતાવે છે અહીંયા આગળ? જો લેફ્ટ સાઈડ ડેટ લખી છે, બરાબર. આ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. મે થી જો આ વેસ્ટર્ન ઘાટ વાળો રીજન જો કેટલો. અહીંયા આગળ જો પહેલા એક રીજન ને ફોકસ કરો, આ પાર્ટ ને ફોકસ કરો. આ હું માર્ક કરી શકું છું? ઓકે, ખુલી ગયું, મોટું ખુલી ગયું. થાય છે કે નહીં થતું? દેખાય છે કે નહીં થતું? ડાઉનલોડ, ડાઉનલોડ ધીસ ફાઇલ. અરે પણ મારે કરવી જ ડાઉનલોડ, તું થવા દે. સિલેક્ટ કરવા દે, આમાં પાછું સિલેક્ટ કરવું પડશે. આવી ગયું આવી ગયું આવી ગયું. યુ નીડ એટ્રીબ્યુટ ઓથ, અને નથી જોઈતું એટ્રીબ્યુટ એમ. ચલો થઈ ગયું, સરસ. હવે જલ્દી કર ભાઈ, कल सुबह पनवेल निकलना है. स्लो है. बंटी का इंटरनेट स्लो है थोड़ा सा. बंटी छोड़ो, एक बार फरीदी ट्राई करिए. ओरिजिनल फाइल વ્યૂ ઇન બ્રાઉઝર રાખને ભાઈ. બ્રાઉઝરમાં જોઈ લો. ચલો ઓય અહીંયા આગળ ધ્યાન આપી દો. ચલો પાછા આવી જાઓ. અરે યાર, મોટું તું ખમી નહીં है કે બેટા? જોઈ લો અહીંયા આગળ. પેલી બધું વિઝ્યુઅલાઇઝેશન થવા લાગ્યું છે. આ સાઈડ ફોકસ કરો. અહીંયા આગળ લેફ્ટ સાઈડ કોર્નરમાં ડેટ આપેલી છે, બરાબર છે. ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો કે એક એક ડેટ પકડજો. ક્યારથી ભાઈ? માર્ચ થી પકડવાનું ચાલુ કરો. મે, જૂન. જેમ જેમ જૂન આવશે અહીંયા આગળ મોન્સૂનનું એડવાન્સમેન્ટ જો કઈ રીતે થાય છે. પહેલા સાઉથ પાર્ટમાં જો કેરલાથી સ્ટાર્ટ થશે ઇન્ડિયામાં. જો પહેલો ચાલુ થશે કેરલાની ટીપથી, ધીરે ધીરે ઉપર જાય છે. જ્યાં પેન ફરે છે ક્યાં સુધી? ઓલમોસ્ટ ગુજરાતનો પાર્ટ કવર થઈ ગયો. અને સેમ એ સાઈડે જો કે ઈસ્ટ પાર્ટમાંથી ક્યાંથી આવે છે? બાંગ્લાદેશથી આવે છે. જો નોર્થમાં કવર કરે છે. અને આ જે વચ્ચેનો પાર્ટ છે, આ જે વચ્ચેનો પાર્ટ છે એનું ફિક્સ નથી રહેતું. જો આ કોરો રહી જાય છે તમિલનાડુ વાળો પાર્ટ. અરે વિદર્ભનો રીજન જે તમને વાત કરી તે કે શું છે એ ફાર્મર સુસાઇડ વાળો રીજન છે. જ્યાં આગળ શું કીધું હતું તમને? મોન્સૂન રેઇન શેડો રીજન. ક્લિયર છે? તો આ રહી એ વાર્તા છે ભાઈ ઇન્ડિયન મોન્સૂનની. આ રહી એ પીડીએફ જીઆઈએફ તમને મોકલાઈ જશે, આની અંદર મોકલી દેશે. ખુલતું જ નથી.
મટીરિયલમાં આવી જશે. છોડો, લિંક મોકલી દઈશ તને. બરાબર, એચડી વાળી લિંક મોકલી દઈશ તને. એચડી વાળી લિંક મોકલી દઈશ. ઓડિશામાં સાયક્લોન કેમ આવે છે? આજુ બધું હાઈ પ્રેશર વિન્ડ અને ઓડિશા લો પ્રેશર વિન્ડ હોય છે, એટલે યસ, ઓડિશા મોન્સૂન થ્રુનો એક પોર્શન છે અને એની સરાઉન્ડિંગમાં જેટલા પણ ઈસ્ટર્ન વિન્ડ્સ હોય છે, એરિયાએ કન્ટિન્યુઅસલી એબ્રપ્ટલી ચેન્જ થતા હોય છે. ઠેકાણું ન થતું એનું, એના કારણે સાયક્લોન આવે છે. વોટ્સએપમાં એક વિડીયો મોકલ્યો સર તમને મોન્સૂન વાળો. હા હા, વાંધો નહીં, થઈ ગયું, આટલું રાખીએ. ભાઈ એકલા ચિત્રો જ જોવા બેસું તો ભાઈ સિલેબસ જ નહીં પતે. જેટલા કામના ચિત્રો છે એટલા જ જોવાના. બરાબર. જોઈ લો તો કેટલું યાદ રાખવાનું મટીરિયલમાંથી, મુદ્દાની વાતો. બરાબર. હાઇલાઇટર કયો કલર લેવા? લીલો કલર લઈએ, ચલો. દેખાય છે કે નહીં દેખાતું? ઝૂમ કરું? ઝૂમ કરવા દો. યુટ્યુબ પર મેં જોયું વચ્ચે ઝૂમ કરીએ તો જ દેખાય છે. એમને ફોન વાળી સ્ક્રીનમાં લેક્ચર જોતા હોય ને તો તકલીફ પડે. પહેલા વાત કરવાની છે ભાઈ સાઉથ વેસ્ટ મોન્સૂનની. સાઉથ વેસ્ટ મોન્સૂનની પ્રિન્સિપલ રેની સિઝન ઓફ ઇન્ડિયા ભારતનો 75% પાર્ટ કવર કરે છે. કેને છોડીને? જમ્મુ કાશ્મીર અને સાઉથ ઈસ્ટર્ન પાર્ટ. જુલાઈ ઇઝ ધ મંથ ઓફ મેક્સિમમ રેન. જુલાઈના મહિનામાં ભારતમાં મેક્સિમમ રેનફોલ થાય છે. મોન્સૂન ઓરિજિનેટ્સ ઇન ઇન્ડિયન ઓશિયન. ભાઈ ઓરિજિનેટ ક્યાંથી થાય છે? હિન્દ મહાસાગરમાંથી. અને કઈ બાજુ મૂવ કરે છે? પહેલો કઈ જગ્યાએ ટચ થાય છે? કેરલાની અંદર 1 જૂન, જેને કહેવામાં આવે ઓનસેટ ઓફ મોન્સૂન, એટલે કે વરસાદ ચાલુ થઈ ગયો. ધ મોન્સૂન વિન્ડ્સ એડવાન્સ ઇન 2 બ્રાન્ચીસ. ઉપર જતા 2 બ્રાન્ચની અંદર ડિવાઈડ થાય છે. કઈ કઈ? અરેબિયન સી બ્રાન્ચ અને બે ઓફ બેંગાલ બ્રાન્ચ. અને બંનેનું રિપ્રેઝન્ટેશન અહીંયા આગળ મેપમાં આપેલું જ તમને, રાઈટ. ઇવન મેપની અંદર વેલીઝ અને માઉન્ટેન્સ પણ આપેલા છે, રાઈટ, જે આપણે ડિસ્કસ કરેલા હતા બધા છે. જોજો આરામથી. ચિત્રમાં દેખાય છે ને? પ્રિન્ટમાં દેખાતું હશે. ઓકે, ગુડ. નેક્સ્ટ આવી જાઓ. નેક્સ્ટ છે કે બોથ ધીસ બ્રાન્ચીસ રીચ ટુ દિલ્હી. કઈ ક્યારે પહોંચે દિલ્હીમાં? ઓલમોસ્ટ 4th વીક ઓફ જૂન અથવા તો 1st વીક ઓફ જુલાઈ. અને આ બંને બ્રાન્ચની વચ્ચે એક લો પ્રેશર રીજન ક્રિએટ થાય છે, જેને કહેવાય છે મોન્સૂન થ્રુ. બંને બ્રાન્ચની વચ્ચે ક્રિએટ થાય છે. અને આ બંને બ્રાન્ચની વચ્ચેનું આ મોન્સૂન થ્રુ જે છે એ ક્યાંથી ક્યાં એક્સટેન્ડ કરે છે? ઓડિશા બે ઓફ બેંગાલથી લઈને રાજસ્થાન સુધી એક્સટેન્ડ કરશે. અને એ ડિસાઈડ કરશે કે દેશની અંદર રેનફોલની પેટર્ન કઈ રીતની હશે. એ ડિસાઈડ કરશે કે દેશમાં રેનફોલની પેટર્ન કઈ રીતની હશે. હવે આ તમને જે ઇન્ડિયન મોન્સૂન ભણાયો છે, ઇટ ઇઝ જસ્ટ એન ટીપ ઓફ એન આઈસબર્ગ છે. બહુ મોટું, આટલું ઇઝી નથી. જે તમને સિમ્પલ 1 કલાકમાં સમજાયું એ આટલું સિમ્પલ નથી. આની પાછળ મલ્ટિપલ ફોર્સીસ હોય છે, મલ્ટિપલ સિમ્યુલેટર્સ લગાવવામાં આવે છે. ઇન્ડિયન ઓશિયન ઓસિલેશન, મેડન જુલિયન ડાયપોલ, અલ્નીનો લાનીના, આ બધી ઇફેક્ટને આમાં કન્સિડર કરવામાં આવે છે. ત્યારે તમે એક્ઝેક્ટ પ્રિસાઇઝ ડેટ અને ટાઈમ આપી શકો. આપણે એવું બધું નથી કરવાનું. આપણે જેટલું કામનું છે આપણા સિલેબસમાં એટલું જ ઉઠાવ્યું છે. એનાથી વધારે છે હકીકતમાં જોઈએ તો. બરાબર. નેક્સ્ટ પેજ પર આવી જઈએ. નેક્સ્ટ પેજ શું કહે છે ભાઈ? હવે વાત કરશે કે મોન્સૂન કઈ રીતે એન્ટ્રી મારે છે. જોઈ લો તો મોન્સૂનની એન્ટ્રી અહીંયા આગળ બહુ બધી લાઈન ડ્રો કરીને આપી છે તમને મેપની અંદર. આ લાઈન શું કહેશે એ જો, કે ભારતમાં મોન્સૂન શરૂ થશે તો કઈ રીતે શરૂ થાય છે. જોઈ લો, પહેલો ચાલુ થાય છે 1 જૂન. 1 જૂનની અંદર ઓલમોસ્ટ આટલો એરિયા કવર થઈ ગયો, બરાબર. પછી 5 જૂન સુધી ઓલમોસ્ટ આટલો એરિયા કવર થઈ જશે. 10 જૂન સુધી ઓલમોસ્ટ આટલો એરિયા કવર થઈ જશે. આ બધું આવી ગયું ને? જોયું હતું ને પેલા મેપમાં? આગળ પેલું એનિમેશન જોયું એમાં જોયું હતું. અને 15 જૂન સુધી આ બધું આવી જશે. તો ગુજરાતની અંદર મોન્સૂન ક્યારે પહોંચે છે ભાઈ? 15 જૂને. ગુજરાતમાં 15 જૂને કહેવાય છે મોન્સૂન પહોંચે. કોઈકનો વિડીયો ચાલુ થયો. ઓકે, નો પ્રોબ્લેમ, બંધ થઈ ગયો. નેક્સ્ટ જોઈએ પોસ્ટ મોન્સૂન. મોન્સૂન પછી શું? વરસાદ તો આવી ગયો, હવે સિઝન બદલાય છે તો કઈ રીતે બદલાય છે? વિન્ડ્સનું શું થશે? રિવર્સલ ઓફ વિન્ડ્સ કઈ રીતે ચાલુ થશે? પવનો પાછા ફરે છે તો કઈ રીતે પાછા ફરશે? આ બધી વસ્તુઓ આમાં જોવાની છે. આ બધી વસ્તુઓ આમાં જોવાની છે. પહેલો પોઈન્ટ લખે છે પોસ્ટ મોન્સૂનમાં કે એક તો સિઝન આઈડેન્ટિફાઈ કરેલી છે. ટાઈમ પીરિયડ કયો છે પોસ્ટ મોન્સૂનનો? જો અહીંયા આગળ ઓક્ટોબર થી નવેમ્બર.
જૂન થી સપ્ટેમ્બર શું હતું? 4 મહિના મોન્સૂન હતું, અને આ ઓક્ટોબર થી નવેમ્બર પોસ્ટ મોન્સૂન. તો આપણા જે રીજન્સ છૂટી ગયા હતા, કયા 2 રીજન છૂટ્યા હતા વરસાદના? તમિલનાડુ અને જમ્મુ એન્ડ કાશ્મીર. એમાંથી તમિલનાડુમાં આ સિઝનમાં વરસાદ પડશે. આખા દેશમાં વરસાદ પર પતી જશે, પછી ઇડલી મેંદુ વડા ત્યાં વરસાદ ચાલુ થશે. બરાબર છે. એટલે એવું નહીં, રેસિસ્ટ માણસ નથી હું, પણ સૌથી છેલ્લે ચાલુ થશે તમિલનાડુમાં વરસાદ. ને સૌથી છેલ્લો વરસાદ છે ને, બહુ ખતરનાક હોય છે. સૌથી વધારે ખતરનાક હોય છે. સમજાવું તમને આગળ. As the southeast monsoon retreats, low pressure areas form in Bay of Bengal and northeasterly flow of air picks up moisture in the Bay of Bengal. શું કહેવા માંગે છે મેપમાં જ સમજીએ. જોઈએ કે જેટલા પવનો આગળ આવતા હતા, અહીંયા આગળ જોયું, અહીંયા આગળ આપણે બધી વસ્તુ જોયું કે પવનો બધા આગળ વધતા હતા. મોન્સૂનની સિઝનની અંદર જ્યારે મેં ડાયરેક્શન ડિફાઇન કરીને આપ્યા, તો ડાયરેક્શનની અંદર કંઈક આ રીતની વસ્તુ કરીને આપી કે પવનો બધા આ રીતે આગળ વધ્યા. અહીંથી અહીંથી આ રીતે ગયા, અહીંથી ટર્ન લઈને પાછા આમ ગયા, અને વચ્ચે મોન્સૂન થ્રુ થયું. રાઈટ, આ કન્ડિશન હતી. આ ક્યાં સુધી ચાલશે? ઓલમોસ્ટ સપ્ટેમ્બર સુધી. જુલાઈ 15 તો બધા અહીંયા મળી જશે ભેગા. પછી ધીરે ધીરે ઠંડુ થવાનું ચાલુ થશે ઓગસ્ટમાં. એટલે આ બધા પવનોની ઇન્ટેન્સિટી ઓછી થવા લાગશે. તો શું થશે? રિવર્સલ ઓફ વિન્ડ ચાલુ થશે. રિવર્સલ ઓફ વિન્ડ એટલે કે હવે પવનો ઊંધી દિશામાં ચાલુ થશે ભાઈ. સપ્ટેમ્બર સુધી, સપ્ટેમ્બર જુલાઈ સુધી આ પવનો એકદમ સ્ટ્રોંગ આગળ વધતા હતા. માની લો કે 20 કિલોમીટર પર અવરની સ્પીડે આગળ વધ્યા જૂન સુધી, જુલાઈ સુધી. જુલાઈથી આની સ્પીડ ઘટવાની ચાલુ થઈ. જુલાઈથી આની સ્પીડ ઘટશે, કેટલી આવશે? 15 થશે. ઓગસ્ટની અંદર આની સ્પીડ ઘટીને 10 થશે. સપ્ટેમ્બરની આની સ્પીડ ઘટીને 5 થશે. પછી ઓક્ટોબરમાં ડાયરેક્શન જ બદલાશે ભાઈ. નેગેટિવ ડાયરેક્શન ગણી લો કે આજે જેટલા પણ આરીએ ડાયરેક્શન પવનોની હતી એ ઊંધી ચાલુ થશે. આ રીતે, આ રીતે દેખાય છે. અને ખાસ કરીને બે ઓફ બેંગાલની અંદર, ગુજરાતમાં તો આમથી આમ જાય કંઈ ફરક પડવાનો નથી. રાઈટ, અહીંયા આગળ શું થશે કે આ જે પવનો પાછા આવે છે, જેને રિટ્રીવલ ઓફ મોન્સૂન કહીએ છીએ. રિટ્રીટ, રિટ્રીટ કોને કહેવાય? પાછું પડવું, પાછું આવવું. જેને રિટ્રીવલ ઓફ મોન્સૂન કહીએ છીએ. જેટલા પવનો પાછા આવે છે, અરે પવનો આ બે ઓફ બેંગાલમાંથી મોઇસ્ચર ઉઠાવશે ફરીથી, અને ક્યાં આગળ ડમ્પ કરશે? તમિલનાડુના કોસ્ટ પર. તમિલનાડુના કોસ્ટ પર. અને આ સિઝનમાં ઓક્ટોબર નવેમ્બરમાં તમિલનાડુમાં મેક્સિમમ રેનફોલ થશે. તો આજથી 2 કે 3 વર્ષ પહેલા 2019માં જ આવી ગઈ. યસ, 2019માં 2019 ચેન્નઈમાં ફ્લડ આવ્યું હતું. સર્ચ કરજો, ચેન્નઈ ફ્લડ સર્ચ કરજો. નવેમ્બર એન્ડમાં આવ્યું હતું ચેન્નઈ ફ્લડ. બરાબર, આપણે ત્યાં બધી દિવાળી ચાલતી હતી, દિવાળીની તૈયારીઓ ચાલતી હતી, ચેન્નઈમાં ફ્લડ આવ્યું હતું. અને બહુ બધા વિડીયોઝ એના વાયરલ થયા હતા. ગાડીઓ તણાઈ ગઈ હતી. ઠીક છે. આખા 10-10, 12 માળના જે ફ્લેટ હતા, એ ફ્લેટના બેઝમેન્ટની અંદર, ફ્લેટના પાર્કિંગની અંદર ફર્સ્ટ ફ્લોર સુધી બધે પાણી ભરાઈ ગયું હતું. તો એ શું હતું? આ રિટ્રીવલ ઓફ મોન્સૂનના જ વિન્ડનું પરિણામ હતું એ રહ્યું, કે જેણે તમિલનાડુ કોસ્ટની અંદર આટલો બધો રેનફોલ કરાયો. રાઈટ, ક્લિયર છે આ વસ્તુ? રાઈટ, તમિલનાડુમાં વરસાદ ક્યાં થયો ખબર પડી. હવે એક જ પોઈન્ટ બાકી રહ્યો. કયો પોઈન્ટ બાકી રહ્યો? જમ્મુ એન્ડ કાશ્મીર. અહીંયા આગળ વરસાદ ક્યાં પડે છે અને કઈ રીતે પડે છે? તો અહીંયા આગળ જે વરસાદ પડે છે, એ વરસાદ આપણા ગુજરાત રાજ્યની અંદર થતા માવઠા જોડે સંકળાયેલો છે. આ પણ સમજવું જરૂરી છે. માવઠું આપણા ત્યાં આવે છે, ખબર છે? આ ઓક્ટોબર હીટ કહેવાય. યસ, આ જે વસ્તુ થઈ એને ઓક્ટોબર હીટ પણ કહેવામાં આવે. ઓક્ટોબર હીટ થોડુંક ડિફરન્ટ છે. એક્ઝેક્ટ નહીં પણ ચાલે. આપણે ત્યાં હમણાં ગુજરાતમાં વરસાદ થયો હતો ચોમાસામાં નહીં, આ શિયાળા એન્ડ માર્ચ ફેબ્રુઆરીમાં. તો આનું રીઝન શું હતું? અને આપણે ત્યાં જ્યારે રેનફોલ થયો હતો ત્યારે તમે જોયું તો કાશ્મીરમાં સ્નોફોલ થયો હશે. બરાબર છે. ગયા હતા ને અક્ષય સાહેબ હમણાં? યાદ આવ્યું કે નહીં? અને આ પેટર્ન છે, આ પેટર્ન છે કે ડિસેમ્બર આપણે ત્યાં સૂકું ચાલતું હોય, જાન્યુઆરી ઓલમોસ્ટ સૂકું ચાલતું હોય. આપણે ત્યાં શું હોય ડિસેમ્બરમાં મેક્સિમમ? ડિસેમ્બર જાન્યુઆરીમાં મેક્સિમમ શું હોય? લગન હોય. યસ, વેરી ગુડ, વેરી ગુડ, વાહ વાહ. મેક્સિમમ લોકો પૈણે ડિસેમ્બર જાન્યુઆરીમાં. રાઈટ, પૈણીને ક્યાં જાય? નોર્થની અંદર જશે. શું કરશે ત્યાં આગળ? સ્નોફોલ જોવા જશે. સ્નોફોલ જોવા જશે એવું માનીને ચાલીએ છીએ. તો આ જે સાયકલ છે, આ સાયકલ પાછળનું રીઝન શું છે? કે ભાઈ જ્યારે પેલી પબ્લિક અહીંયા આગળ મસ્ત સ્નો એન્જોય કરતી હોય હિમાલયન રીજનની અંદર, ને આપણે ત્યાં અહીંયા કરા પડતા હોય, માવઠું થતું હોય. બરાબર. ઓલ્ડ મોંક યાદ આવે છે પેલાને, બેશરમ માણસ, બેશરમ, સુધરી જા, સુધરી જા.
વર્લ્ડ મેપ એડ કરવો પડશે. તો પેલા આગળના પેજમાં માર્ક કરી લો કેટલું કામનું છે અહીંયા આગળ. બરાબર છે. જો મને જ્યાં સુધી લાગે છે ને ત્યાં સુધી હાઇડ્રોમાં બને ત્યાં સુધી હું તમને ગોખવા નહીં દઉં. હું એ રીતે ભણાવીશ કે ગોખવાની જરૂર નહીં પડે. અમુક ડેટા તો ગોખવા જ પડશે, એમાં જ કોઈ છૂટકો નહીં. લાઇટ રેનફોલ એટલે લેસ દેન 2.5 mm પર અવર, એ તો ગોખવું જ પડશે. ના ગોખાય તો માથું પચાડો દિવાલે. પણ એમાં હું સમજાઈ ના શકું કે ભાઈ આ કઈ રીતે 2.5 જ દીધું છે. રાઈટ. તો જો ધીસ એર મસ્ટ રાઇઝ એટ ધ ઈસ્ટ કોસ્ટ ઓફ સધન પેનિન્સુલા, દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ, એના ઈસ્ટ કોસ્ટ એટલે કયો એરિયા? તમિલનાડુને સ્ટ્રાઇક કરે છે, એને રેનફોલ કહે છે. ઓલ્સો ઇન ધીસ પીરિયડ, especially in November, severe tropical cyclones forms in the Bay of Bengal and the Arabian Sea. નવેમ્બરની અંદર ઘણા બધા ટ્રોપિકલ સાયક્લોન ડેવલપ થાય છે, અને એમાં પણ સાયક્લોન જેટલા પણ બે ઓફ બેંગાલમાં ડેવલપ થાય છે એરિયા વધારે ખતરનાક હોય છે. કેના કરતા વધારે ખતરનાક હોય છે? અરેબિયન સીના સાયક્લોન કરતા. અને એની સાઇઝ અને એના નંબર પણ વધારે હોય છે, લગભગ ડબલ જેટલી સાઇઝના હોય છે ઓન એન એવરેજ. આ બધાની જરૂર નથી, આ ડેટાની જરૂર નથી યાદ રાખવાની. બરાબર છે. આ સાયક્લોન ફાયક્લોન બધું તમારા કામનું પ્રિલિમ્સની અંદર, અગર ઇન કેસ જો ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટોપિક હજી સુધી એડ નથી થયો, તમારા બધાનો ઇલેક્ટિવ સબ્જેક્ટ હશે, એટલે સિલેક્ટિવ રાખવાના હતા તો સબ્જેક્ટ સિલેક્ટિવ કહો ને કે શું કહો તમે? ઇલેક્ટિવ કહો. એમાં ઇલેક્ટિવ કર્યો તો સિલેક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ હતો કોઈને? માસ્ટર્સમાં આવે છે, કમ્પલસરી હતો? ચોઈસ નથી મળી. લાઈફ એ આવી જ છે કઈ. બરાબર. લાઈફમાં આવું જ છે, ચોઈસ નથી મળતી, ઓપ્શન જ નથી. ઓપ્શન જ નથી. ના ના, એવું નથી, એવું નથી. તો તમારે ત્યાં અલોટ કઈ રીતના થતા હતા? જેના હાઈએસ્ટ માર્ક્સ હોય એને ચોઈસ મળતી હતી? સાહેબની મરજી પ્રમાણે ગોઠવી દે? કોલેજમાંથી જ નક્કી કરી દે? બરાબર. ફેકલ્ટીઝ મુજબ એચઓડી સિલેક્ટ સબ્જેક્ટ કરે ફાઇનલ. ઓકે. ના અમારે કે ભાઈ ચોઈસ મળતી હતી એમાં. બરાબર. એર પોલ્યુશન સિલેક્ટ કર્યું તું મેં. ડિઝાસ્ટર એર પોલ્યુશન વાળો. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કેવું છે કે બહુ ઇઝી સબ્જેક્ટ છે એ રહ્યો. બહુ એટલે બહુ ઇઝી સબ્જેક્ટ છે. એક મેન્યુઅલ વાંચવાની છે, ગવર્મેન્ટની એક પોલિસી છે, એ પોલિસી વાંચવાની છે. સિવિલને રિલેટેડ એવું કંઈ નથી. પણ અગત્યનું શું એની અંદર કે એક્ઝામના એક દિવસ પહેલા વાંચવું પડે. એક્ઝામના એક દિવસ પહેલા વાંચવું પડે. એટલે મોટાભાગના જે ટોપર્સ હતા એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિલેક્ટ કરી દે, અપ્લાઇડ મિકેનિક્સનો સબ્જેક્ટ. અને અપ્લાઇડ મિકેનિક્સમાં એ શાંતિ કે એટેન્ડન્સના કોઈ લોચા નહીં. તમે જાઓ ના જાઓ કોઈ ટેન્શન નહીં. ખાલી પીડીએફ આપી દે તમને, એ વોટ્સએપ કરી દે સાહેબ, એક્ઝામના આગલા દિવસે ગ્રુપમાં નાખે કે આમાંથી વાંચીને આવજો તો પાસ થશો. એટલે એ સબ્જેક્ટ પહેલા જતો રહેતો હતો. છેલ્લો કયો રહી ગયો હતો? એર પોલ્યુશન, જે મારા ભાગે આવ્યો હતો. તો ભાઈ એમાં વાંચવું પડ્યું હતું મારે. સારું એવું વાંચવું પડે. તમારે ચોઈસ હતી? હા ચોઈસ હોય છે, ઘણી જગ્યાએ ચોઈસ હોય છે. બરાબર, ઘણી જગ્યાએ ચોઈસ હોય છે. જોઈ લો વિન્ટર સિઝન નવેમ્બર સુધી પહોંચી ગયા, રાઈટ. ડિસેમ્બર ફેબ્રુઆરી બાકી રહ્યું. જાણી સાહેબ યાદ રાખવાના આની અંદર. જો તો રેનફોલ થાય છે ડિસેમ્બર થી ફેબ્રુઆરીમાં કયા રીજનમાં રેનફોલ થાય છે? જમ્મુ કાશ્મીર, નર્ધન પ્લેન્સ, બે જગ્યાએ રેનફોલ થાય છે. જમ્મુ કાશ્મીરની અંદર અને નર્ધન પ્લેન્સ. નર્ધન પ્લેન્સ એટલે શેની વાત કરે છે? હરિયાણા, પંજાબ, દિલ્હી, દિલ્હીની રાઈટ સાઈડનો એરિયા, વેસ્ટર્ન યુપી વાળો એરિયા, એની અંદર વાત કરે છે. શેના કારણે થાય છે? ડિસ્ટર્બન્સીસના કારણે થાય છે. હવે શું છે આ ડિસ્ટર્બન્સીસ એ સમજવાનું છે. ડિસ્ટર્બન્સીસ ઓફ એક્સ્ટ્રા ટ્રોપિકલ ઓરિજિન. શબ્દ કયો વાપરે સાંભળો, એક્સ્ટ્રા ટ્રોપિકલ ઓરિજિન. હવે છે ને આ શબ્દો તમને સમજાવવા લાગ્યા હશે. ટ્રોપિકલ રીજનની તો વાત કરી હતી, 23.5 ઉત્તરથી 23.5 દક્ષિણ. તો એક્સ્ટ્રા ટ્રોપિકલ એટલે શું થયું? એની બહારનું થયું. યાદ છે ને એક્સ્ટ્રા ટ્રોપિકલ સાયક્લોન? તો એક્સ્ટ્રા ટ્રોપિકલ રીજનમાં
કોઈક ટાઈપના ડિસ્ટર્બન્સ થયા જેના કારણે ઇન્ડિયાની અંદર રેનફોલ થયો. અને આ જ ડિસ્ટર્બન્સને કહેવાય છે ભાઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હાઇલાઇટ કરજો કે ડિસેમ્બર થી ફેબ્રુઆરીમાં જે રેનફોલ થાય છે જેને આપણે ગુજરાતમાં માવઠું કહીએ છીએ, આ માવઠાનું જે રીઝન છે એ રીઝન છે સિમ્પલ શબ્દોમાં, એક શબ્દમાં લખવું હોય તો આર્યુ, જેને કહેવામાં આવે ભાઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ. મોડરેટ ટુ હેવી સ્નોફોલ થાય છે આ ટાઈમે હિમાલયન રીજનની અંદર, રાઈટ. હવે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે એક જ વખત સમજાવું છું તમારા માટે, ખાલી એનો શબ્દ કામનો છે, ખાલી શબ્દ કામનો છે. જોઈ લઈએ. વર્લ્ડ મેપ આવી ગયો, યસ. અહીંયા આગળ ઇક્વેટર, ઓકે, ઓલમોસ્ટ બરાબર છે. ટ્રોપિક ઓફ કેન્સર, ટ્રોપિક ઓફ કેપ્રિકોન, રાઈટ. હવે તમને શું કીધું કે એક્સ્ટ્રા ટ્રોપિકલ ઓરિજિન ના છે, જેટલા પણ ડિસ્ટર્બન્સ છે એક્સ્ટ્રા ટ્રોપિકલ ઓરિજિન, મતલબ કે આની બહારના રીજનમાં હશે કંઈક. અને બીજું શું છે, ડિસ્ટર્બન્સીસ છે. અને કયા સાઈડમાં છે, નામ આપ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ, મતલબ ઇન્ડિયાની વેસ્ટ સાઈડમાં કોઈ ખડી થતી હશે જેનું પરિણામ ઇન્ડિયા ભોગવવાનું. તો કઈ હડી થાય છે, વેસ્ટ સાઈડમાં. હવે અહીંયા નામ આપો, આ નામ તમને ખબર હોવા જોઈએ. ખબર હોય તો વેરી ગુડ, જોગ્રાફી ઘણી સારી આવે છે. આનું નામ શું છે ભાઈ, આ કયો દરિયો છે? કલર બોલ દે, બધા કલર બોલ દે હરાફરથી. કયો દરિયો છે? બ્લેક સી છે, પાક્કું બ્લેક સી છે? સાચું બોલ. ભૂમધ્ય નહીં? જોઈ લે એકવાર મેપમાં પણ. બીજો જો અહીંયા એક છે કાસ્પિયન સી, બ્લેક સી. સાંભળો, તમે જે બ્લેક સી ની વાત કરો છો એ બ્લેક સી આ રહ્યો છે, રાઈટ. અહીંયા આગળ છે ક્રિમિયન પેનિન્સુલા, ક્રાઇમિયન પેનિન્સુલા, ક્રાઇમિયન પેનિન્સુલા કહે છે, જે હાલ રશિયાએ કેપ્ચર કરી લીધું છે 2017 થી, લગભગ 17-18 થી રશિયાએ કેપ્ચર કરી લીધું છે. આ છે યુક્રેન. આ બ્લેક સી, બ્લેક સી ની બાજુમાં છે ભાઈ આ ભૂમધ્ય સમુદ્ર, આ બ્લેક સી, આ રેડ સી, રાઈટ. આ ત્રણે શું છે, મેસિવ વોટર બોડીઝ છે, મેસિવ વોટર બોડીઝ. તો તમને જે કીધું તો જૂન જુલાઈ ઓગસ્ટ દરમિયાન ઉપરનો ભાગ ગરમ થાય છે, તો અહીંયા પણ કંઈક એવી જ વસ્તુ થઈ. જ્યારે અહીંથી પવનો આ સાઈડ ટ્રાવેલ કરવાના ચાલુ થયા ને, સેમ એ ટાઈમે આ જગ્યાએ એટલાન્ટિક ઓશિયનની અંદર, આ ઓશિયનની અંદર એવા ચેન્જીસ આવ્યા કે હવા જેટલી પણ હતી એ રહીએ રાઇટવર્ડ શિફ્ટ થવા લાગી. આના પવનો જમીન પર આવવા લાગ્યા. જ્યારે આના પવનો જમીન પર આવવા લાગે છે ત્યારે કેવી હાલત થાય છે કે અહીંથી જેટલું પણ મોઇશ્ચર વાળી હવા ઉપર આવશે એ બધી જ મોઇશ્ચર વાળી હવા ટ્રાવેલ કઈ ડાયરેક્શનમાં કરશે, ઇન્ડિયન ડાયરેક્શનમાં. ક્યારે કરવાનું ચાલુ કરશે, નવેમ્બર એન્ડની અંદર. તો આ રીએ જે વસ્તુ છે, અહીંયા આગળ જેટલા પણ પવનો છે બધા કેવા છે, ભેજવાળા છે. અને નવેમ્બર એન્ડ થી એટલે કે ડિસેમ્બર થી આ રહ્યા એ ઈસ્ટવર્ડ ટ્રાવેલ કરવા લાગે છે. પણ ટ્રાવેલ કરવા લાગે છે એટલે કે સતત જતા નથી, ના, જાય છે, અટકી જાય છે, જશે, અટકશે. મતલબ માની લો કે નવેમ્બરની અંદર કન્ડિશન કંઈક આવી હતી, નવેમ્બરની અંદર, નવેમ્બર એન્ડ અથવા તો ડિસેમ્બરમાં પવન ઉઠ્યા, રાઈટ સાઈડ ધક્કો આવ્યો, ડિસેમ્બર સુધી આટલે પહોંચ્યા, અટકી ગયા, કોઈ વાંધો નહીં. વળી પાછા જાન્યુઆરીમાં ધક્કો આવ્યો બીજો, 0 થી ચાલુ થશે. જાન્યુઆરીમાં મોટો ધક્કો આવ્યો, કેટલે સુધી પહોંચશે, ઓલમોસ્ટ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર સુધી પહોંચી ગયા, રાઈટ. ફેબ્રુઆરી પહોંચતા પહોંચતા જે પહેલો ધક્કો હતો જાન્યુઆરીનો એ હજી પૂરો થયો નથી, ત્યાં પાછળથી બીજું પુશ મળ્યું, ત્યારે શું થશે, આટલે સુધી પહોંચી જશે ઇન્ડિયામાં. અને આ જ પવનો, આને જ કહેવાય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ. એટલે ડિસ્ટર્બન્સ કીધું છે, નહીતર તો હું સીઝન છે નામ છે તો હું મોન્સૂન જ ના કહી દઉં, વેસ્ટર્લી મોન્સૂન જ ના કહી દઉં. અને ડિસ્ટર્બન્સ કેમ કીધું છે, કેમ કે ફિક્સ નથી રહેતું હોય. તો આ જ સિઝનની અંદર આ હિમાલયન રીજનમાં સ્નોફોલ થાય છે. અને સ્નોફોલની સાથે સાથે જેટલા રીજન છે ત્યાં આગળ સ્નોફોલ અને નોર્ધન પ્લેનની અંદર વરસાદ પડે છે. તો આ વરસાદ જે પડે છે ઘઉંના પાક માટે બહુ સારો છે. પંજાબ પ્લેન્સમાં પડે છે, ડિસેમ્બર એન્ડિંગમાં પડવાનો ચાલુ થઈ જાય પંજાબ પ્લેન્સમાં. અને ગુજરાતમાં આપણે એને કહીએ છીએ માવઠું, ગુજરાતમાં આપણે કહીએ છીએ માવઠું. ક્લિયર છે આ વસ્તુ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખબર પડી. અને આ જ રીઝન છે કે આપણે ત્યાં માવઠા થાય છે. હવે તમે એક સવાલ એ કર્યો તો વચ્ચે કોઈએ કે સાહેબ અહીંયા આગળ સ્નોફોલ થાય છે અને અહીંયા આગળ કેમ આપણે હેલ થાય છે, કોઈએ પૂછ્યું હતું કે ઉપર સ્નોફોલ થશે અને અહીંયા આગળ કેમ હેલ થાય છે, અહીંયા આગળ સ્નોફોલ કેમ નથી થતો ગુજરાતની અંદર. તો જો સ્નોફોલ થવા માટે પહેલા તો સ્નોની કન્ડિશન થવી જરૂરી છે,
સ્નોનું ફોર્મેશન કઈ રીતે થવાનું છે? નાના નાના પાર્ટિકલ્સ થી થવાનું છે, સ્નોફ્લેક્સ થી થવાનું છે. યાદ છે ને સ્નોફ્લેક બતાવ્યું હતું બ્લુ કલરનું? સ્નોફ્લેક થી થશે. અને સ્નોફ્લેક બનવા માટે ટાઈમ જોઈશે. મતલબ કે આ જેટલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસના પવન આવે છે આટલે સુધી, એ બધા હાયર લેટિટ્યુડના પવનો છે. જોઈ લો, હાયર લેટિટ્યુડ એટલે કે ઉપરની બાજુએ, ઉત્તર ધ્રુવ બાજુના પવનો છે. જે દેખાવે જ દેખાય છે કે ભાઈ કેવા હશે? ઠંડા હશે, રાઈટ? પણ આર્ય પવનો કેવા છે જે નીચે આવશે? થોડાક લોઅર લેટિટ્યુડના છે. આ હશે તો ઠંડા જ, પણ સ્નો આપવા માટે કેપેબલ નહીં હોય. ગુજરાતમાં આપશે તો બહુ બહુ તો શું આપશે? રેઇનફોલ આપશે, રેઇનફોલ આપશે. પણ કરા ક્યારે આવે છે ભાઈ? કરા ક્યારે આવે છે? જ્યારે ભાઈ આ પવનોની અંદર ભેજનું પ્રમાણ એટલું બધું કોન્સન્ટ્રેટ થઈ ગયું, એટલું બધું વધી ગયું, અને વાતાવરણ ઉપર એટમોસ્ફિયરમાં એટલું બધું ઠંડુ થઈ ગયું કે બરફનું જ ફોર્મેશન થઈ ગયું, આઈસ જ બની ગયો. સ્નોફ્લેક બનવાનો ટાઈમ જ ના બન્યો. સ્નોફ્લેક ગ્રેજ્યુઅલ કુલિંગના કારણે થાય. જ્યારે આઈસ ડ્રાસ્ટિક કુલિંગના કારણે થાય. ત્યારે જ એ વસ્તુ ડાયરેક્ટ અહીંયા આગળ કરાનું ફોર્મેશન કરાવશે. અને આપણા ત્યાં કરા પડે છે એનું રીઝન એ છે કે જે ટેમ્પરેચર છે, નીચેનું ટેમ્પરેચર ગરમ હશે, ઉપરનું ટેમ્પરેચર બહુ એટલે બહુ જ ઠંડુ. આ ટેમ્પરેચર ડિફરન્સ છે. આના કારણે વર્ટિકલ કરંટ્સ એટલે નીચે ઉપરવાળા કરંટ પ્રીડોમિનન્ટ હશે. બાકી જમ્મુ એન્ડ કાશ્મીરમાં કેવું છે ભાઈ? નીચેનું ઠંડુ છે ને ઉપરનું ઠંડુ છે. ઉપરનું એનથી વધારે ઠંડુ છે, રાઈટ? પણ એ બંને કેવા છે? સબ ફ્રીઝિંગ ટેમ્પરેચર છે. તો સ્નોફોલ થવા માટે કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટ છે. ક્લિયર છે આ વસ્તુ? કોઈને કઈ ડાઉટ, ડિફિકલ્ટી? પાક્કું? ઓનલાઈન ની અંદર ઇન્ડિયન મોન્સૂન ખબર પડી ભાઈ? ઓનલાઈનમાં કોઈને કઈ પણ ડાઉટ? વાહ, આજે તો વોઇસ કટ બી નથી થયો. બહુ જ અચ્છે. નેક્સ્ટ જોઈએ. એન્યુઅલ રેનફોલ. એન્યુઅલ રેનફોલ. હાઇલાઇટ કરવાનો છે આ પોઈન્ટ. આ પોઈન્ટ હાઇલાઇટ કરવાનો છે કે એન્યુઅલ રેનફોલ. એન્યુઅલ રેનફોલ કોને કહેવાય? પહેલા તો આપણે એ શીખ્યા કે રેનફોલ શેની અંદર મેજર કરીએ આપણે? ડેપ્થની અંદર મેજર કરીએ, રાઈટ? તો માની લો કે મારી પાસે કોઈ એક લોકેશન છે, લોકેશન એ. આ લોકેશન પર કોઈ એક તારીખે, આજે કઈ તારીખ થઈ? 27. 27 એપ્રિલે જેટલો વરસાદ પડ્યો, એ વરસાદ હું નોંધું છું 10 mm જેટલો. બરાબર છે? 28 એપ્રિલે બીજા દિવસે જે વરસાદ પડ્યો એ રહ્યો નોંધું છું 5 mm જેટલો. આ રીતે ભેગો કરીને આખા વર્ષનો વરસાદ હું નોંધી શકું. અને બધા જ વરસાદનો ટોટલ સરવાળો મારું, તો ટોટલ સરવાળો જે પણ મળશે, માની લો કે મને મળ્યો 500 mm, તો આ ટોટલ સરવાળાને હું કહીશ લોકેશન એ નો, લોકેશન એ નો એન્યુઅલ રેનફોલ. એન્યુઅલ રેનફોલ વાર્ષિક વરસાદ, વાર્ષિક આટલા જેટલું પાણી પડે છે. એ જ રીતે આ લોકેશનને બદલે હું બહુ બધા લોકેશન, બહુ બધા સ્ટેશન મૂકી દઉં અને બધા જ સ્ટેશનનું એવરેજ લેવા લાગુ આખા કન્ટ્રી માટે, તો ઇન્ડિયાનો મને એન્યુઅલ રેનફોલ મળી જશે. તો જોઈ લો, એવરેજ એન્યુઅલ રેનફોલ ફોર ઇન્ડિયા ઇઝ 118.3 સેન્ટીમીટર. બહુ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ભાઈ, બહુ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. જીપીએસસી એ 3 થી 4 વખત પૂછી લીધો છે આ એમસીક્યુ, રાઈટ? આને તો પિંકી મારવી પડે. આ પિંકીને લાયક છે એટલે. બરાબર. વાય પેસિફિક એન્ડ એટલાન્ટિક ઓશિયન ડોન્ટ મિક્સ? ઉન્નતિબેન પૂછે છે પેસિફિક અને એટલાન્ટિક ઓશિયન કેમ નથી મિક્સ થતા? એક પેસેજ છે, ડ્રેક પેસેજ. નામ સાંભળ્યું છે ઉન્નતિબેન? ડ્રેક્સ પેસેજ. ઓકે ઓકે, કઈ વાંધો નહીં. સાઉથ અમેરિકાની ટીપમાં, આર્કટિક અને સાઉથ અમેરિકાની ટીપને જોડતો એક પેસેજ છે, લગભગ 250 કે 500 કિલોમીટર જેટલો છે એ વાઇડ. એ ડ્રેક પેસેજ કહેવાય છે. ત્યાંથી બંને કનેક્ટેડ છે. પણ એ જગ્યાએ એટમોસ્ફિયર એટલું વાઇલ્ડ હોય છે કે નહીં, પેસિફિકનું પાણી એટલાન્ટિકમાં જ્યારે શિફ્ટ થતું હોય છે ને, તો ત્યાં આગળ એક પણ શિપ ટ્રાવેલ નથી કરી શકતી. એનું કારણ જ છે કે પનામા કેનાલ બનાવવામાં આવી. પનામા કેનાલ ખબર ને ભાઈ? સાઉથ અમેરિકા નોર્થ અમેરિકાની વચ્ચે બનાવી છે. કેમ કે ભાઈ અમેરિકાને સરકમવેન્ટ કરી શકાય, રાઈટ? જોઈ લો તો કંઈક જાણશો નવું બે વસ્તુ. ક્યાં વર્લ્ડ મેપ? યસ, આ રહ્યો. બેનનો ક્વેશ્ચન એવો હતો
આ ક્વેશ્ચન મને બીજી વખત પૂછાયો છે, કોઈએ બીજા પર્સનલ મોકલેલો છે. કોઈ કોઈ વાંધો નહીં. જો આ કયો ઓશિયન છે ભાઈ? એટલાન્ટિક ઓશિયન. નક્કી કરો લે, પેસિફિક કે એટલાન્ટિક? એટલાન્ટિક. આપણે જ નામ આપવાનું છે, ભૂરિયાઓ નહીં જોવે. ચિંતા ના કરો, એ લોકોને ખબર નહીં પડે. આ એટલાન્ટિક ઓશિયન છે. આ કયો ઓશિયન છે? પેસિફિક ઓશિયન. તો એમનો ક્વેશ્ચન એ છે કે આ બેઉ કનેક્ટ કેમ નથી થતા? પહેલું તો કનેક્ટ નહીં થવાનું કારણ કે વચ્ચે આવડું મોટું લેન્ડ માસ છે, રાઈટ. બીજી વસ્તુ એ કે આ નોર્થ અમેરિકાની હદ ક્યાં સુધી પૂરી થાય છે? યસ, આ રહી હદ પૂરી થાય છે, ઓલમોસ્ટ આ રીતે પૂરી થાય છે. અહીંયા આગળ પેલું છે નાયગ્રા ફોલ્સ. યસ, નાયગ્રા ફોલ્સ. ઓકે, આ જગ્યાએ નાયગ્રા ફોલ્સ છે. તો આ એક આ લેન્ડમાસ છે અને આ બીજો લેન્ડમાસ છે. બંને લેન્ડમાસ આ બંને જગ્યાને અલગ કરે છે, પણ જગ્યા એક જગ્યાએથી કનેક્ટેડ છે. ક્યાંથી? અહીંયા નીચેથી. આ જે દેખાય છે ને, આ લગભગ 500 કિલોમીટર કે એવો જ કંઈક છે, મને એક્ઝેક્ટ નંબર આઈડિયા નથી. આને કહેવામાં આવે છે ડ્રેક પેસેજ. બરાબર છે. અને 18મી સદીમાં કે 19મી સદીમાં એક ઇંગ્લિશ ઇંગ્લિશ હતો કે લગભગ પોર્ટુગીઝ હતો. ઇંગ્લિશ પોર્ટુગીઝ ખબર નહીં, કોઈ ટ્રાવેલર હતો, એણે આની શોધ કરી. તો આ જગ્યા ભાઈ એટલી બધી વાયલન્ટ છે. વાયલન્ટનો મતલબ એ કે તમને સિમ્પલી એવું લાગતું હશે કે કોઈ શિપને અહીંથી જવું હોય આ જગ્યાએ, વેસ્ટ કોસ્ટ જવું હોય, યુએસના 2 કોસ્ટ છે, ખબર ને? આ વચ્ચે તો કશું છે જ નહીં, ખાલી છે. જેટલું ડેવલપમેન્ટ છે બે આ સાઈડ છે, ઈસ્ટ કોસ્ટ અને વેસ્ટ કોસ્ટ. ઈસ્ટ કોસ્ટ પર કયા સિટીઝ મેજર છે? ન્યુયોર્ક. અને વેસ્ટ કોસ્ટ પર લોસ એન્જલસ, વેગસ. હા, વેગસ યાદ આવે છે પેલાને. પેલાને વેગસ યાદ આવે છે. વોટ હેપન્સ ઇન વેગસ સ્ટેઝ ઇન વેગસ. જોઈ લો, આ વેગસ છે. તો આ બંનેને કનેક્ટ કરીને જવું છે તો કઈ રીતે જશે? અહીંથી ઈઝી ટ્રાવેલ ઓપ્શન પડે, પણ કોઈ પણ શિપ પસંદ નથી કરતી આ રૂટ. કેમ? કેમ કે આ રહ્યો જે ડ્રેક પેસેજ છે, આજે યસ બરમુડા ટ્રાયેંગલ તો રહી ગયું, એ તો બાકી જ રાખીએ છીએ, એને તો પકડતા જ નથી. આ પેસેજને કહેવાય છે ડ્રેક્સ પેસેજ. ને આ પેસેજની અંદર કરંટ કઈ ટાઈપના હોય છે એ સમજો. કરંટ કઈ ટાઈપના હોય કે 5 મિનિટ સુધી આ પેસિફિકનું પાણી શિફ્ટ થતું હશે એટલાન્ટિકમાં આ રીતે, અને અચાનક 5 મિનિટ પછી આ ડાયરેક્શન રિવર્સ થઈ જશે. આ રીતે થઈ શકશે. તમે શિપને નેવિગેટ જ નહીં કરી શકો. કોઈ પણ સંજોગોમાં કોઈ પણ જાતની શિપ નેવિગેટ જ નહીં થઈ શકે. એક આ રીઝન હતું. શું બનાવવા માટે? આ પનામા કન્ટ્રી છે અહીંયા આગળ, બરાબર છે. આ પનામા કન્ટ્રીમાં આ બધા લેક છે પનામામાં, અહીંયા બનાવેલી છે પનામા કેનાલ. તો અહીંયા આ કેનાલની મદદથી આ રીતે ઈસ્ટ ટુ વેસ્ટ ટ્રાફિક મૂવ થાય છે. અને બીજી અગત્યની કેનાલ કઈ છે ભાઈ? હમણાં વચ્ચે ભરાઈ ગઈ હતી સુએઝ કેનાલ. કઈ જગ્યાએ આવી? ઓમાન, ગલ્ફ કન્ટ્રીઝ પાસે. જોઈ લો, આ રહી. ક્યાં ગઈ? હા, આ રહી છે. ઇઝરાયલ ક્યાં આવ્યું? અહીંયા. બરાબર છે. આ કયું કન્ટ્રી છે? ઇજિપ્ત. ઇજિપ્ત, બરાબર. મમ્મી વાળું, મમ્મી વાળું. એક રિવર બતાવું છું તમને અહીંયા આગળ, ધ્યાનથી જો, ફોલો કરજો. આ જે રિવર છે આ નાઇલ રિવર છે, બરાબર છે. ઇજિપ્ત કન્ટ્રી છે આટલો, બરાબર. એની 99% પોપ્યુલેશન આ નાઇલ નદીની આસપાસ રહે છે. બાકી બધો જ એરિયા કન્ટ્રી આખો ખાલી છે. કેમ? વોટરની સ્કેરસિટી. સહારાનું રણ ચાલુ થઈ જાય છે આ બાજુ, સમજાય છે? તો અહીંયા જે કેનાલ બતાવી આ રહી સુએઝ કેનાલ. સુએઝ કેનાલનો મેઇન યુઝ શું? અહીંયા આ જગ્યા બાકી રહી. આ કયું કન્ટ્રી છે? ઉપર કયું કન્ટ્રી છે? આ કયું કન્ટ્રી છે? સ્પેન. સ્પેનની બાજુમાં આ રહ્યું પોર્ટુગલ. ફ્રાન્સ અહીંયા આવ્યું, ફ્રાન્સ અહીંયા આવ્યું. ઉપર ઇંગ્લેન્ડ. તો જ્યારે પણ ભૂરિયાઓને ઇન્ડિયા આવવાનું થતું હતું તો પહેલી વખત વાસ્કો દી ગામા ક્યાંથી આવ્યો હતો? અહીંથી ફરતો ફરતો આ રીતે આવ્યો હતો. યાદ છે? અહીંયા આગળ આ પોઈન્ટને શું કહેવાય? કેપ ઓફ ગુડ હોપ, બરાબર છે. અહીંથી ફરીને અહીંયા આગળ કોણ મળી ગયું એને? અમીચંદ મળી ગયો લ્યા, બરાબર. અમીચંદ નહીં ખબર? ભાઈ ગુજરાતી બિઝનેસમેન હતો એ રે. એ પોતે મસાલાનો વેપાર કરતો હતો. એવો ખતરનાક વેપાર કરતો કે મલ્લુઓ પાસેથી સામાન ખરીદે અને કાળુઓને અહીંયા આગળ જઈને વેચી આવે આફ્રિકામાં. ઠીક છે ને? એમાંય કમાય એરિયો, એની અંદર પણ એરિયો કમાય. તો એ વાસ્કો દી ગામાને એ મળી ગયો તો એને કીધું બ્રો તું મારી જોડે આ બાજુ આય, તને ઇન્ડિયા લઈ જાઉં હું. એની પાછળ પાછળ અહીંથી આગળ શિફ્ટ થઈને માદાગાસ્કર થી એરિયો આ કોસ્ટ પર પહોંચ્યો.
હવે જ્યારે આ રહી એ જર્ની છે ને, ઓલમોસ્ટ 2 મંથની જર્ની છે, 2 મહિનાની જર્ની છે શિપથી. પેલા વિમાન કઈ હતું નહીં. પણ આ જર્નીથી બીજો એક ફાયદો એ પણ થયો કે આપણે ભલે એકલું ઇન્ડિયન કન્ટેક્સની અંદર જોઈએ છે, એકલું ઇન્ડિયન કન્ટેક્સમાં, પણ આ જર્નીના કારણે યુરોપિયન પાવરને ધ્યાનથી જોશો તો એકલું ઇન્ડિયા નહીં, આખું સાઉથ ઈસ્ટ એશિયાનું એક્સેસ મળ્યું. આપણે ભલે ઇન્ડિયન કન્ટેક્સથી જોઈએ, સાઉથ ઈસ્ટ એશિયા જોઈ લો, ઇન્ડોનેશિયા, જાવા, સુમાત્રા, બર્મા, બધું જ લઈ લો, આખું સાઉથ ઈસ્ટ એશિયાનું એક્સેસ મળ્યું. એના પછી પાછળથી જાપાન અને ચાઇનાનું એક્સેસ પણ મળ્યું. જે સ્ટ્રગલ આપણી ઇન્ડિપેન્ડન્સની હતી, સેમ સ્ટ્રગલ ચાઇનાએ પણ કરી છે ઇન્ડિપેન્ડન્સની. આપણા કરતા એમની વધારે લોહિયાળ હતી. ઓપિયમ વોર ખબર હોય તો ઠીક છે. અંગ્રેજોનું કામ એવું ખતરનાક હતું કે ભારતની અંદર ઓપિયમની ખેતી કરાવે. ઓપિયમ એટલે ખબર ને? અફીણ. હા, અફીણ. ખસખસ. ખસખસ ખબર ને? લાડવા ઉપર નાખીએ, એનું એક ડુંડું આવે, છોડ આવે, એમાંથી નીકળે અફીણ. ઓપિયમ ઇલીગલ છે આપણા ત્યાં. મેડિકલ પર્પઝ માટે સરકાર એની પરવાનગી આપે છે. અંગ્રેજો શું કરતા? ભાઈ વાવો આપણે ત્યાં ઇન્ડિયામાં વાવો. અહીંથી મેક્સિમમ ફાર્મર્સને એક્સપ્લોઇટ કરીને ઓપિયમ ઉગાડવામાં આવશે. કયા રીજનમાં? ખાસ કરીને યુપી બિહારના રીજનમાંથી ફાર્મરને એક્સપ્લોઇટ કરીને ઓપિયમ ઉગાડવામાં આવશે. પોતે ખરીદશે અને વેચશે ક્યાં જઈને? મોંઘા ભાવે ચિંકાઓને વેચશે, ચાઇનામાં વેચશે. ચાઇનાની અંદર એમની સોસાયટી 2 જનરેશન સુધી આખી સોસાયટી ઓપિયમની લતમાં બેકાર થઈ ગઈ. છેલ્લે પછી માઓ ઝેડોંગ આવ્યો કે ના ભાઈ, કે ચાઇના યુનિફાઈડ કરો, ચાઇના યુનિફાઈડ કરો અને કોમ્યુનિસ્ટ પાર્ટી બનાવો. તો તમે જે વસ્તુ જોવો છો હાલ વર્લ્ડની અંદર, કે અમુક અમુક રીજન એવા હશે, અમુક પોલિસીઝ એવી હશે કન્ટ્રીઝની કે જે વધારે હાર્ડલાઇનર હશે. ચાઇના હાર્ડલાઇનર, ખબર? ચાઇનાની અંદર તમને એક સોશિયલ સિક્યોરિટી સ્કોર આપવામાં આવે. આ સ્કોરથી નક્કી કરી શકો કે તમારી પાસે કેટલી વસ્તુઓનું એક્સેસ છે કે નથી. માની લો કે મારે જવું છે ભાઈ, ભારતમાંથી દુબઈ જવું છે, તો હું પહેલા ભારતના એરપોર્ટ પર જઈશ ને, તો મારો સિક્યોરિટી નંબર એડ થશે, જેમાં આધાર નંબર છે ને આપણો, એ જ રીતે. અને એની અંદર એક સ્કોર હશે, સિટીઝન જેવો સ્કોર. અગર એ સ્કોર એક રેન્જ કરતા ઓછો છે, એનો મતલબ કે હું સારો સિટીઝન નથી, તો અમુક એની વસ્તુઓ ડિડક્ટ કરી લેવામાં આવશે. ટ્રાફિક સિગ્નલ હું ક્રોસ કરું છું, -100 પોઈન્ટ થઈ ગયા ડાયરેક્ટ કાર્ડમાંથી. ફેસબુક પર કઈ પોસ્ટ કરું છું આડું આવડું, બરાબર છે, કોઈ ચલચિત્રો પોસ્ટ કરું છું વિચિત્ર, તરત જ સ્કોર ડિલીટ થવા લાગશે, સ્કોર ડિપ્લીટ થવા લાગશે. તો હાર્ડલાઇનર છે આ. હાર્ડલાઇનર પાર્ટીની, હાર્ડલાઇનર આઈડિયોલોજીની, આ હાર્ડલાઇનર ગવર્નમેન્ટની જરૂર ક્યારે પડી હોય? જ્યારે એમનું પાસ્ટ વધારે ખરાબ રહ્યું હોય. બરાબર છે? કોઈ બી કન્ટ્રી માટે એવું છે અને માણસ માટે પણ છે. બરાબર, આગળ જો. કસીનો ઓકે, ક્લિયર થઈ ગયો ભાઈ? પતી ગયો. કેટલા વાગ્યા જ ભાઈ? 9. ના ના, ચાલુ રાખો હજી. કોણે કીધું બ્રેક આપશો? ના, હું ક્યારે બોલ્યો જ નહીં એવું. બ્રેક તો ગઈકાલે કન્વેક્ટિવને લીધે. ગઈકાલે કન્વેક્ટિવને લીધે. કાલે કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં હતું, કોઈ નહીં હતું. હમણાં આ હાલ એપ્રિલમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળે છે ભાઈ. એપ્રિલના સ્ટાર્ટિંગના ફર્સ્ટ વીકમાં હતું. ફર્સ્ટ વીકમાં તમે જોયું હોય તો બહુ બધા વાદળા આવી ગયા હતા. બરાબર છે? એ છે, એ રહ્યું એ છે. પેલો કેવલ દે, તું ચાનો ગ્લાસ નથી હારે ભાઈ. તે ચાય બ્રેક ભલે લખ્યું છે, પણ ગ્લાસ તે બીજો મૂકી દીધો છે. નહીં, ચાય બ્રેક નથી રાખો. થાકી ગયા છો તો પછી શું ચિંતા છે? અભી છે. ના ના ના, એટલે થોડુંક જ એક જ ટોપિક છે. લે, કઈ નહીં પતવા આવ્યું છે. હું આ બાજુ શિફ્ટ થઈ જાઉં છું. હા, ચાલુ છે. અહીંયા એક લગાવવાનો જ પંખો, એકાદ લાઈટ કાઢ દેવી છે, પંખો લગાવી દેવો છે ઉપર. કન્સીલ આવે ને એ કરવો છે. આવે છે ને અવાજ? ઓકે. તો એન્યુઅલ રેનફોલની વાત કરી. ઇન્ડિયાની અંદર 118.3 સેન્ટીમીટર. હવે આનો અર્થ શું છે? કે ભારતનો જેટલો એરિયા છે, એ આખા વર્ષમાં ભારતના એરિયા ઉપર 118 સેન્ટીમીટર ડેપ્થનું પાણી, એટલે કેટલા ફૂટ થયું? લગભગ 3 ફૂટ 4 ફૂટ જેવું થયું. 4 ફૂટ થયું. 118.3 સેન્ટીમીટર એટલે 1.18 મીટર. તો 4 ફૂટ જેટલું પાણી ભારતની જેટલી પણ જમીન છે એના ઉપર મૂકી દો. આટલું પાણી દર વર્ષે એડ થાય છે એટમોસ્ફિયરમાંથી ઇન્ડિયા ઉપર. ઓન એન એવરેજ કહેવાનો મતલબ આ છે. હવે આ આંકડો છે ને, ભલે અહીંયા આગળ 118 લખેલો છે,
118 લખેલો છે. 118.3 સેન્ટીમીટર, 119.6 સેન્ટીમીટર, 120 સેન્ટીમીટર, 118 સેન્ટીમીટર. ઇન શોર્ટ, ઓપ્શનની અંદર 118 થી લઈને 120 સુધીની જે પણ રેન્જ હોય એ સાચી માની લેવાની. બરાબર, બધા પોતપોતાની રીતે અલગ અલગ આંકડો લઈને ચાલે છે. મેં ઓફિશિયલ આંકડો લખેલો છે 118.3 એવરેજ રેનફોલ ઓફ ઇન્ડિયા, પણ અલગ અલગ લઈને ચાલે છે એટલે રેન્જ અલગ દેખાશે, તમને કન્ફ્યુઝ થવાનું નહીં એની અંદર. નેક્સ્ટ જો, મોર દેન 50% રેન અકર્સ વિધિન 15 days. 365 દિવસ છે, એમાંથી તમે કીધું કે ભાઈ રેની સિઝન તો 4 મહિના જ છે. 4 મહિના એટલે કેટલા દિવસ થયા? 120 days થયા. શું 120 દિવસમાં સળંગ વરસાદ પડે છે? ના, 50% વરસાદ ખાલી 15 દિવસમાં પડી જાય છે. અને એમાંથી પણ 100 કલાકની અંદર મેક્સિમમ વરસાદ પડે છે. વર્ષના 100 કલાક એવા છે, ખાલી 100 કલાક જેની અંદર 50% રેનફોલ થઈ જાય છે. એનો અર્થ એવો છે કે રેનફોલની વેરિયેબિલિટી ખતરનાક છે. રેનફોલ વસ્તુ જ એવી છે કે જેની વેરિયેબિલિટી ખતરનાક છે. A few hundred heavy spells of rain contributes 90% of total rainfall. ઘણા એવા હેવી સ્પેલ આવી જાય કન્ટ્રીની અંદર સળંગ 3 દિવસ 4 દિવસ કે આ બધા ભેગા કરો ને તો 90% વરસાદ તો એમ જ થઈ ગયો. 90% રેનફોલ એની અંદર જ થઈ ગયો. આનો અર્થ કહેવાનો એવો છે કે રેનફોલની વેરિયેબિલિટી બહુ વધારે છે ઇન્ડિયાની અંદર, ઇન્ડિયન કોન્ટેક્સની અંદર. ક્લિયર છે? તો આમાંથી આ યાદ રાખવાનું. એન્યુઅલ રેનફોલ એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ જોઈએ રેનફોલનું મેજરમેન્ટ. હવે કે વરસાદને માપશું કઈ રીતે? હાઉ ટુ મેજર પ્રેસિપિટેશન. તો વરસાદને માપવા માટે જે ડિવાઇસનો યુઝ કરવામાં આવે છે, વરસાદને માપવા માટે જે ડિવાઇસનો યુઝ કરવામાં આવે છે એને શું કહેવાય ભાઈ? રેન ગેજ કહેવાય. પણ એકલું રેન ગેજ નામ નથી એનું, એના પણ નામ છે. જેમ તમારા નામ ઘરે જઈને હોય ચિંટુ, મિન્ટુ, પિન્ટુ, એમ બહુ બધા હોય, એ રીતે આના પણ નામ છે. રેન ગેજ, પલ્વીમીટર, ઓમ્બ્રોમીટર, હાઇટ્રોમીટર અને હજી એક રહી ગયું, ઉડોમીટર. ઉડોમીટર, યુડોમીટર, જે કેવું હોય. ઓમ્બ્રોમીટર આવી ગયું ને? હા, ઓમ્બ્રોમીટર પણ આવી ગયું. આ બધા નામ યાદ રાખવાના બ્રો, બધા જ યાદ રાખવાના. કોઈ પણ પૂછશે એક્ઝામમાં શું કરશે? એવું પૂછશે કે આ પલ્વીમીટરનો યુઝ શું? રેનફોલ મેજરમેન્ટ માટે. રેનફોલ મેજરમેન્ટ માટે આનો યુઝ. સમજાય છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો રેનફોલને મેજર કરવા માટે જે ડિવાઇસનો યુઝ થાય એના નામ લખીને આપ્યા. હવે મેજર કરીએ છીએ તો કઈ રીતે કરીએ છીએ એ લખ્યું છે. પ્રેસિપિટેશન ઇઝ એક્સપ્રેસ્ડ ઇન ટર્મ્સ ઓફ ડેપ્થ. આ ખબર છે, આ તો પહેલા દિવસથી ખબર છે. આપણે વરસાદને ડેપ્થમાં મેજર કરીએ છીએ. which rainfall water would stand on area if all the rain water were collected on it. પહેલા દિવસે જે એક્ઝામ્પલ લીધું એની જ વાત છે આ રહી કે 100 મીટર સ્ક્વેર એરિયા, માન લો કે 1 સેન્ટીમીટર જેટલો રેનફોલ થયો છે. કેટલા ઉપર? 1 કિલોમીટર સ્ક્વેર એરિયા ઉપર. તો ટોટલ કેટલું વોલ્યુમ ઓફ વોટર આવ્યું હશે? 10⁴ મીટર ક્યુબ ઓફ વોટર આવ્યું હશે. ડેપ્થ મલ્ટીપ્લાય બાય એરિયા કર્યું. એ જ વાત અહીંયા આગળ રિપીટ કરે છે. આટલે સુધી ક્લિયર છે? હવે વાત કરવાની છે કે ચલો રેન ગેજ. રેન ગેજના નામ લખ્યા અલગ અલગ, વરસાદ માપવાના ડિવાઇસના નામ લખ્યા, પણ રેનગેજને મૂકશું કઈ રીતે, કઈ જગ્યાએ ને ક્યાં મૂકશું એ અગત્યનું છે. તો વરસાદ મારે માપવો છે, રેનફોલ મેજર કરવો છે, તો જે સ્ટેશન છે, જે ડિવાઇસ બનાવ્યું છે, એ ડિવાઇસનું ઇન્સ્ટોલેશન કઈ રીતે કરવાનું, કઈ રીતે થશે ઇન્સ્ટોલેશન? તો જો પહેલો પોઈન્ટ એવું કે છે કે ધીઝ આર ધ કન્ડિશન ફોર સેટિંગ અપ અ રેનગેજ ડિવાઇસ. કન્સિડરેશન ફોર સેટિંગ અપ રેનગેજ. કયો પોઈન્ટ છે પહેલો એની અંદર? કે લેવલ ગ્રાઉન્ડ, ઓપન એરિયા અને હોરિઝોન્ટલ કેચ સરફેસ. લેવલ ગ્રાઉન્ડ મતલબ જે જગ્યાએ વરસાદ માપવાનો ડિવાઇસ મૂકો એનું ગ્રાઉન્ડ કેવું હોવું જોઈએ ભાઈ? સમતળ હોવું જોઈએ. આ રીતનું સ્ટ્રેટ હોવું જોઈએ, સમતળ હોવું જોઈએ. બીજું કે એરિયા ખુલ્લો હોવો જોઈએ. એરિયા ખુલ્લો હોવો જોઈએ એટલે કે અલા ખુલ્લામાં મૂકવાનું. હું રૂમમાં અહીંયા પકડીને બેસું ને બહાર વરસાદ થાય છે, પછી કેવું કે માપતો જ નથી કઈ વરસાદ, એવું ના હોય. વરસાદ માપવાનો તો તમારે વરસાદમાં મૂકવા જવું પડશે. ઝાડવા નીચે નહીં મૂકવાનું કે છાંયો આવે એટલે અહીંયા રાખ્યું છે. ના, ઇટ શુડ બી ઇન ઓપન એરિયા. અને થર્ડ, હોરિઝોન્ટલ કેચ સરફેસ. કેચ સરફેસ હોરિઝોન્ટલ એટલે કે એ રીતે રાખો કે લેવલ કરીને એક્ઝેક્ટ હોરિઝોન્ટલ રહે. અગર ત્રાંસુ રાખશો તમે ગમે તે રીતે તો વરસાદ માપી શકશે નહીં. તો આ પહેલો પોઈન્ટ થયો. સેકન્ડ પોઈન્ટ શું કે છે? સેકન્ડ કન્ડિશન કે છે ધ ગેજ મસ્ટ બી સેટ નિયર ધ ગ્રાઉન્ડ. રેન ગેજને ગ્રાઉન્ડની નજીક ઇન્સ્ટોલ કરાવવું પડે. કેમ ગ્રાઉન્ડની નજીક ઇન્સ્ટોલ કરાવવું પડે? માની લો કે આ ગ્રાઉન્ડ સરફેસ લઈ લીધું અને હું રેન ગેજ સેટ કરાવું છું અહીંયા આગળ ટેરેસ પર, કોઈ એક બિલ્ડિંગના ટેરેસ પર સેટ કરાવું છું અને બીજું અહીંયા ગ્રાઉન્ડ પર સેટ કરાવું છું, તો બંનેમાંથી એક્યુરેટ કયું આપશે?
ગ્રાઉન્ડ નું આપશે. કેમ? કેમ કે ટેરેસ પર ભાઈ વિન્ડની ઇફેક્ટ લાગશે. આપણે તો શું માપવું છે? જેટલો વરસાદ પાણી જમીન પર આવે છે એ જ મેજર કરવું છે. તો ટેરેસ પર વિન્ડની ઇફેક્ટ લાગશે. બીજું શું કહે છે? એના પછી કહે છે કે ભાઈ ગ્રાઉન્ડ પર રાખવાનું બરાબર, એનો વાંધો નથી, પણ એટલું પણ ગ્રાઉન્ડ પર નહીં રાખવાનું કે જેના કારણે ઇનકેસ જેના કારણે અહીંયા આગળ ઇનકેસ ગ્રાઉન્ડ પર રાખી દીધું, અગર અગર વધારે વરસાદ પડ્યો તો શું થશે? આજુબાજુ ખાબોચિયું ભરાશે, રાઈટ? ગ્રાઉન્ડ થી એટલું પણ નજીક નહીં રાખવાનું કે આ ખાબોચિયું ભરાયું અને વરસાદ ચાલુ જ છે, હજી ચાલુ જ છે, તો આ ખાબોચિયાના છાંટા ઉડીને પાછા આની અંદર ના પડે, એટલું બધું પણ નીચે નહીં રાખવાનું. સમજાય છે? બે વસ્તુ. એનો અર્થ શું થયો? એક સૌથી ઈઝી વસ્તુ કઈ થઈ રેનગેજને ઇન્સ્ટોલ કરવા માટે? સૌથી ઈઝી વસ્તુ રેનગેજ ઇન્સ્ટોલેશન માટે એ થાય કે આ રીતનું એક ગ્રાઉન્ડ રાખ્યું, આ ગ્રાઉન્ડ પછી આ ગ્રાઉન્ડની ઉપર હું શું બનાવીશ? ગ્રાઉન્ડની ઉપર એક નાનકડું આવું પ્લેટફોર્મ બનાવી દેવાનું અને પ્લેટફોર્મની ઉપર રેનગેજ સ્ટેશન રાખવાનું. બરાબર છે? આ રીતે રેનગેજને મૂકવામાં આવે તો સૌથી વધારે કન્વિનિયન્ટ રહે. તો જો એ જ લખે છે ગેજ મસ્ટ બી સેટ નિયર ધ ગ્રાઉન્ડ. તેના માટે વિન્ડ ઇફેક્ટ ઓછી થઈ જાય એટલે, બટ ઓલ્સો સફિશિયન્ટલી હાઈ અબવ ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડથી થોડુંક તો ઊંચું રાખવું જ પડશે. શેના માટે? ટુ પ્રિવેન્ટ સ્પ્લેશિંગ. સ્પ્લેશિંગ એટલે છાંટા ઉડવા, છાંટા ના ઉડે એના માટે. થર્ડ પોઈન્ટ એવું કહે છે કે ધ ઇન્સ્ટ્રુમેન્ટ મસ્ટ બી સરાઉન્ડેડ બાય ઓપન ફેન્સ એરિયા. માની લો કે હવે હું તમને અહીંયા આગળ પ્લાન બતાવું છું. આ જગ્યાએ મેં રેઇન ગેજ રાખ્યું, આ એલિવેશન છે, બરાબર છે, આ ગ્રાઉન્ડ લેવલ છે. હવે પ્લાન બતાવું તો ઉપરથી મને આ ગોળ જ ખાલી આવું દેખાય? તો કે આ ગોળની આજુબાજુ 5.5 બાય 5.5 મીટરની ફેન્સિંગ કરી દેવાની, 5.5 બાય 5.5 મીટરની. શેના માટે? કોઈ હળી ના કરે એટલે લે, બરાબર? કૂતરા બિલાડાની આમાં ચિંતા નહીં, આની અંદર જે ચિંતા થાય માણસોની ચિંતા થાય, બરાબર? કે આવું ખુલ્લા ગ્રાઉન્ડમાં કંઈક વચ્ચે મસ્ત આવું ડબલું તમે મૂકી રાખો છો પ્લેટફોર્મ બનાવીને, બરાબર? કાં તો પબ્લિક પથ્થર નાખશે દૂરથી અંદર તાકી તાકીને કોનો પથ્થરો અંદર જાય છે, કાં તો ભાઈ એના ઉપર ફૂટબોલ મૂકીને લાત મારશો તમે. હળી તો કરવાની જ છે પબ્લિક. નેક્સ્ટ જો, નો ઓબ્જેક્ટ શુડ બી, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. નો ઓબ્જેક્ટ શુડ બી નિયરર ટુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ દેન 30 મીટર ઓર ટ્વાઇસ ધ હાઇટ ઓફ ઓબ્સ્ટ્રક્શન. અગત્યનું છે. શું કહેવા માંગે છે સમજીએ. એવું કહેવા માંગે છે કે તમે ગ્રાઉન્ડ આગળ તો રાખી દીધી આ બધી વસ્તુઓ, એનો કોઈ વાંધો નથી, ગ્રાઉન્ડ પર રાખી દીધું, પણ શું થશે અગર બાજુમાં કોઈ મોટી બિલ્ડિંગ હશે તો? જોઈ લો, અહીંયા આગળ કોઈ મોટી બિલ્ડિંગ છે, 10 મીટરની બિલ્ડિંગ છે. આ 10 મીટર એટલે કેટલા ફ્લોર થયા બ્રો? 3 માળની બિલ્ડિંગ છે અને અહીંયા આગળ મેં ડિવાઇસ રાખી દીધું 1 મીટર. વેલિડ કહેવાશે? નહીં કહેવાય. કેમ? કે અગર પવનની ડાયરેક્શન, રેનફોલની ડાયરેક્શન આ રીતની હશે તો રેનફોલ મેજર જ નહીં કરી શકે આ વસ્તુ. અગર બિલ્ડિંગ નથી અને ઝાડ છે, ટ્રી છે, કોઈ ટ્રી લઈ લો, આ રીતનું 10 મીટરનું ટ્રી લઈ લો, તો પણ સેમ જ વસ્તુ થવાની છે. એટલે અહીંયા આગળ શબ્દ વાપર્યો છે ઓબ્સ્ટ્રક્શન. ઓબ્સ્ટ્રક્શન તો કે જેટલું પણ ઓબ્સ્ટ્રક્શન હોય, કાં તો આ ઓબ્સ્ટ્રક્શનની જે હાઈટ હોય, કેટલી હાઈટ છે આની? 10 મીટર. તો રેનગેજ સ્ટેશનને આ ઓબ્સ્ટ્રક્શનની હાઈટના ડબલ દૂર રાખવાનું. 10 મીટરનું ડબલ કેટલું થાય? 20 મીટર. તો મિનિમમ એરિયા અહીંથી 20 મીટર્સ હવે હોવું જોઈએ, 20 મીટર્સ હવે હોવું જોઈએ મિનિમમ. રેનગેજ સ્ટેશન આ રીતે આ જગ્યાએથી 20 મીટર્સ હવે સેટ થવું જોઈએ. અથવા માની લો કે આની હાઈટ 20 મીટર છે, બિલ્ડિંગની હાઈટ 20 મીટર છે, તો હવે તમે કરવા જાઓ કેટલું થશે? 40. 40 પોસિબલ નથી. બીજો ઓપ્શન શું છે? 30 મીટર. કાં તો એની હાઈટના ડબલ અથવા તો 30 મીટર. બંનેમાંથી જે ઓછું એ તમે લઈ શકો છો. હાઈટના ડબલ, ઓબ્સ્ટ્રક્શનની હાઈટના ડબલ અથવા તો 30 મીટર. આ બંનેમાંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરીને તમારે ઓબ્સ્ટ્રક્શનથી રેનગેજ સ્ટેશનને દૂર રાખવાનું રહે. સમજાયું? તો રેનગેજ સ્ટેશનને સેટઅપ કરવાના ટોટલ 4 ક્રાઇટેરિયા જોયા આપણે. એક તો લેવલ ગ્રાઉન્ડ, હોરિઝોન્ટલ કેચ સર, અને ત્રીજું શું હતું? ઓપન એરિયા. સેકન્ડ કે જ્યાં પણ રેનગેજ સ્ટેશન મૂકો છો એ જમીનથી પ્રોપર ડિસ્ટન્સે રાખવાનું, જેથી વિન્ડ ઇફેક્ટ ના આવે ને સ્પ્લેશિંગ ઇફેક્ટ પણ ના આવે, છાંટા પણ ના ઉડે. અને પાંચમું છેલ્લું કે ભાઈ આજુબાજુ 5.5 બાય 5.5 ની ફેન્સ કરવાની, મિનિમમ સાઇઝ આપી છે જેથી પબ્લિક જઈને હળી ના કરે. અને લાસ્ટ ઓપ્શન એ કે જે પણ ઓબ્સ્ટ્રક્શન છે એની હાઈટના ડબલ જેટલું દૂર રાખવાનું અથવા તો 30 મીટર જેટલું દૂર રાખવાનું. ક્લિયર છે આટલા સુધી? કોઈને કંઈ પણ ડાઉટ, ડિફિકલ્ટી નહીં? તો હવે ટાઈપ ઓફ રેનગેજ છે આવતીકાલે જોઈશું આરામથી, બરાબર?
આજે આટલું રાખીએ. આવતીકાલનો ટાઈમ હું તમને ગ્રુપમાં નાખી દઈશ. બરાબર છે. આવતીકાલે મોર્નિંગનો 7:30નો ટાઈમ ફિક્સ નહીં માનતા, લગભગ હશે તો આજ, પણ હું ગ્રુપમાં નાખીશ. કેમ? સન્ડે, કાલ સન્ડે. એવું નથી, સન્ડે નથી, ક્લાસરૂમ થોડો રિપેર કરાવો છે. આની અંદર લાઈન દોરી થોડીક સરખી કરાવી છે. પીઓપી વીઓપી નું લેવલ બેવલ થોડુંક નથી દેખાતું. બરાબર છે, એટલે ખટકે રાખે છે. આ જો ખૂણાઓ વરખા નથી, ખૂણાઓ ખાંચા બાકી છે. અને લાઇટિંગના વાયરિંગનું થોડુંક સેટ કરાવવું છે. એટલે ઇનકેસ અગર કાલ થઈ જાય રીવે, કાં તો કાલ સાંજનો રાખશું, કાં તો સવારનો. ખુરશીઓ લઈ લઉં? બેન્ચીસની જગ્યાએ ખુરશીઓ લાવી દેવી છે, એવું કરવું છે? વિડીયો દેખાડો તો 7 થી વહેલું તો નહીં હોય મેં બ્રો. 8 થી વહેલું નહીં હોય. 7 નહીં, કાલે હશે તોય 8 વાગે થશે. સવારે અગર હશે 8 થી 10 હશે. વિડીયો તો દેખાતો નહીં, ખબર પડે સર, પણ સવારમાં જ સારું પડે. હા, સવારમાં જ રાખીશ બ્રો. ક્લિયર છે? આટલું રાખીએ. જેને આજના લેક્ચરની પેલી પીડીએફ જોઈતી હોય સ્કેન કરો. અગર થાય છે કે નહીં ક્યુઆર એકવાર ટ્રાય કરી લો તો. ઓનલાઈનમાં દેખાય છે ક્યુઆર? ના ના, મટીરિયલમાં છે જ બ્રો. યશ, મટીરિયલમાં છે, બધું જ છે મટીરિયલમાં. ખુલી? ખુલી ગઈ ને? બસ તો તારું બ્રાઉઝરમાં તકલીફ છે ભાઈ. તું ખોટું ખોટું સર્ચ કરતો લાગે છે. મારે એવું ના હોય યાર. સફરજન વાળો એકલા સફરજનમાં ખુલે છે? જો એન્ડ્રોઈડ માં ખુલી ગઈ. ખુલી ગઈ ને? ના, તકલીફ આમાં નથી. તકલીફ બ્રાઉઝરમાં છે. તમારું જે બ્રાઉઝર છે ને એની અંદર કેશ ક્લિયર કરવા પડશે. એ તો હશે જ, બધા લઈને જ બેઠા હશે કચરો પોતાના અંદર. જો ગ્રુપમાં નાખી દઉં છું ભાઈ, બંને ગ્રુપમાં આજની પીડીએફ નાખી દઉં છું. ના ના, હું નાખી દીધી મેં. સર, અમારે નોટ્સ બનાવવાની છે કે મટીરિયલમાં? સાંભળો, હાઇડ્રોલોજીની કોઈ નોટ્સ ના બનાવતા. પહેલા જ વાત કરેલી છે ને. ઓનલાઈન હોય કે ઓફલાઈન, બિલકુલ નોટ્સ બનાવવાના ધંધા કરવાના જ નહીં. જે હશે મટીરિયલ લઈને બેસવાનું, મટીરિયલમાં ટીક કરી દેવાનું ને એટલું જ વાંચવાનું. આપણે શું પાસ થવાનું છે? હાઇડ્રોમાં 10માંથી કેટલા લાવવાના છે? 10. આવી જશે. એકલું મટીરિયલ ફેરવશો, આવી જશે. સર, એક સાથે આખી પીડીએફ મોકલી દો. મોકલેલી જ બ્રો, ગ્રુપમાં મોકલેલી છે. ગ્રુપમાં મોકલેલી જ, ફરીથી મોકલી દો એક સાથે આખી પીડીએફ. 3 મીટર હાઇટ વાઇઝ બંનેમાંથી સ્મોલેસ્ટ વેલ્યુ લેવાની. યસ પિયુષ, બંનેમાંથી સ્મોલેસ્ટ વેલ્યુ લેવાની. એક સાથે આખી પીડીએફ મોકલેલી છે. ફરીથી મોકલી આપીશ, તને ચિંતા ના કર, ફરીથી મોકલી આપીશ. સર, ઓનલાઈન વાળા પાસે મટીરિયલ નથી. ઓનલાઈન વાળા મને કીધેલું છે ઓલરેડી કે તમે ફીસ પે કરી દો તો અહીંથી મટીરિયલની પહેલી બેચ તમને સેન્ડ થઈ જાય, 3-4 દિવસમાં પહોંચી જાય. આરે એ રજિસ્ટ્રેશનનો ડેમો લેક્ચર છે ભાઈ, એવું ગણીને ચાલો. તમે તમારી પાસેથી કેટલી ફી લીધી છે? 1000 રૂપિયા ને? બરાબર છે. હવે એની અંદર હું પ્રિન્ટેડ મટીરિયલ આપવા જાઉં તો બાલે ના બચે મારા. બરાબર છે. ફરીથી મોકલાઈ દઈશ. હા, ફરીથી મોકલાઈ દઈશ. ગૂગલ ડ્રાઈવની લિંક મોકલાઈ આપો, પતી જાય. અરે મોકલી આપું બ્રો, મોકલી આપું. ઠીક છે. ચલો તો થેન્ક યુ વેરી મચ. આજે આટલું રાખીએ. આવજો. જય હિન્દ, જય ભારત.